મંગલાચરણ. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોએ સૌવસાહૂણં. એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વેશિં પઢમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ, કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. યા દેવી સ્તુયતે નિત્યં વિબુધૈર્વેદપારગૈः, सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती, ब्रह्मरूपा सरस्वती. બોલો મંગલકારી પાર્શ્વનાથ ભગવાન કી જય. પર્વાણિ સંતિ પ્રોક્તાની બહૂની શ્રીજીનાગમે, પર્યુષણા સમં નાન્યત કર્મણાં મર્મભેદકૃત. ભારતીય સંસ્કૃતિની અંદર કોઈ પણ ધર્મ પરંપરામાં જે કંઈ પણ પર્વો, ધર્મક્રિયાઓ, અનુષ્ઠાનો, પરંપરાઓ, જે કંઈ પણ ઊભું થયું એ બધું એક તત્વને કેન્દ્રમાં રાખીને ઊભું થયું છે, અને એ છે આપણું શુદ્ધ ચૈતન્ય તત્વ. કોઈ પણ ધર્મ આરાધના કરીએ, કોઈ પણ તપશ્ચર્યાઓ કરીએ, કોઈ પણ ક્રિયાઓ કરીએ, પ્રવચન શ્રવણો કરીએ, ગમે તે કરીએ, બધું કરીને દેહ ભાવથી ઉપર ઉઠવાનું છે. આપણા મનમાં રહેલી રાગદ્વેષની જે વૃત્તિઓ, સતત આપણું મન ગમો અણગમો, ગમો અણગમો, ગમો અણગમો એમાં ખેંચાતું રહે છે, અને એના કારણે જ ચિત્તની અંદર ઊભા થતા સંકલ્પ વિકલ્પો, માનસિક સંઘર્ષો અને સંકલેશો, અને એના દ્વારા થતા શુભ અશુભ કર્મબંધનો, એના કારણે આપણો જીવ સતત ભટકતો રહ્યો, ભટકતો રહ્યો, ભટકતો રહ્યો. આ ભવ ભ્રમણને જો ટાળવું છે તો એનો ઉપાય શું? ભગવાન મહાવીરે એ માટેનો એક જ ઉપાય આપણને બતાડ્યો છે કે ભવ ભ્રમણને ટાળવા માટે કર્મના બંધનોથી મુક્ત થવું પડશે, અને કર્મના બંધનોથી મુક્ત થવા માટે કર્મબંધનનું કારણ છે રાગ દ્વેષની વૃત્તિઓ. આપણું ચિત્ત સતત વ્યક્ત કે અવ્યક્ત રીતે રાગદ્વેષના ભાવો સાથે સતત જોડાયેલું રહ્યું છે. જરાક મનગમતું થયું એટલે તરત જ અંદર એક તરંગ ઉઠે છે, સૂક્ષ્મ તરંગ ઉઠે છે. બહુ સરસ, મજા આવી ગઈ. જરાક અણગમતું થયું, અરે રે બેકાર છે,
તરત જ અણગમાનો ભાવ. આ જે ભાવો છે આપણા હૃદયના અશુભ ભાવો, ચિત્તને ચંચળ બનાવતા ભાવો, ચિત્તને સંક્લિષ્ટ દશામાં ખેંચી જતા ભાવો, એ બધી ભાવોની પરંપરાને, ચિત્તની ચંચળતાને, રાગદ્વેષની પરિણતિને તોડી નાખવા માટે ધર્મ છે. અને રોજબરોજના જીવનમાં આપણે એ બધું નથી કરી શકતા. સંસારની અનેક જાતની જંજાળોમાં પડેલો આપણો આત્મા એ તરફ ધ્યાન જ નથી આપી શકતો. એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ કેટલાક વિશિષ્ટ પર્વોના આયોજનો કર્યા કે રોજબરોજ આ શુદ્ધ ધર્મની સ્મૃતિ પણ જેના ચિત્તમાં ના આવતી હોય, પોતાના જીવનનું લક્ષ્ય પણ જેને ન સમજાતું હોય, એવા આત્માઓ કમસે કમ કોઈક મહત્ત્વના પર્વ દિવસોમાં, લોકોત્તર એવા આવા પર્વ દિવસોમાં, આધ્યાત્મિક પર્વોના આ દિવસોની અંદર સંસારની પ્રવૃત્તિઓને થોડીક ગૌણ કરીને, થોડાક એ બધાથી પાછા વળીને, કોઈક શાંત પવિત્ર સ્થળમાં શાંતિથી બેસીને થોડુંક આત્મભાવમાં ઠરે, દેહભાવથી ઉપર ઉઠે, ગમા અને અણગમાના સંસ્કારો અનાદિકાળથી જે આત્મામાં પડેલા છે એની વિષમતાઓને સમજે અને એ સંસ્કારોથી મારે પર થવાનું છે લક્ષ્ય એનું જાગૃત થાય અને એ પછી એનું જાગૃતિપૂર્ણ જીવન એ શુદ્ધ ધર્મરૂપે એના જીવનમાં અવતરિત થઈને એને કર્મના બંધનોથી મુક્ત કરે. એટલા માટે આ પર્વોનું આયોજન થયેલું છે. અને એમાંનું આ શ્રેષ્ઠ પર્વ પર્યુષણ પર્વ, મેં ગઈકાલે કહ્યું તેમ, પરી એટલે નજીકમાં જઈને વસવું, આત્માની નજીકમાં જઈને વસવાનું છે. દેહની નજીકમાં જઈને નહીં, પૂદગલની નજીકમાં જઈને નહીં, જગતની નજીકમાં જઈને નહીં, અનાદિકાળના કર્મજનિત પર્યાયોની નજીકમાં જઈને નહીં, એ બધાથી પર થઈને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે આપણું, જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય અને આનંદમય એવું જે આપણું આત્માનું શુદ્ધ સ્વરૂપ, એ શુદ્ધ સ્વરૂપમાં આપણે ઠરવાનું છે. આપણી તકલીફ એ છે, વર્ષોથી તમે ને હું આપણે બધા જ ધર્મસ્થાનોમાં દોટ મૂકતા રહ્યા, મંદિરોમાં ભીડો થઈ, ઉપાશ્રયો ભરાવા લાગ્યા, ક્રિયાકાંડો વધવા લાગ્યા, પૂજાઓમાં લાઈનો લાગી, કર્યું, બધું જ કર્યું, પૂજા કરી, તપશ્ચર્યા કરી, અઠ્ઠઈ કરી, માસકમણ કર્યું, સામાયિક કર્યા, પ્રતિક્રમણ કર્યા, કર્યું, બધું કર્યું, કરતા જ રહ્યા, પણ એમાં ઠર્યા કેટલું? કરવું એક જુદી વસ્તુ છે અને આત્મામાં ઠરવું એક જુદી વસ્તુ છે. આપણે કરીએ છીએ ઘણું, ઠરીએ છીએ કેટલું? એ પ્રશ્ન ક્યારે આપણે આપણી જાતને પૂછ્યો છે ખરો? મેં 8 અઠ્ઠાઈ કરી એનું કદાચ આપણી પાસે નોંધ હશે અને ગણતરી હશે, પણ હું 8 વખત આત્મામાં ઠર્યો એનું લક્ષ્ય ક્યારે પણ કેળવાયું? આત્મનિરીક્ષણ કર્યું કે એવા કેટલા દિવસો ગયા, એવી કેટલી ક્ષણો ગઈ કે જે ક્ષણોમાં મને કોઈ રાગ ભાવ ન હોય, કોઈ દ્વેષ ભાવ ન હોય, કશું જ ન હોય, અને હું માત્ર મારા આત્મામાં ઠરી ગયો હોઉં, અને છતાં આનંદનો અનુભવ મને થયો હોય. આહાહા, કેટલી અદ્ભુત ક્ષણો હતી એ આનંદની. બસ એ જ પામવા જેવું છે, જીવનમાં કરવા જેવું એ જ છે. આવું લક્ષ્ય આપણું ધર્મક્રિયાઓ કરતાં કરતાં બંધાયું ખરું? વિતરાગ પ્રભુની પૂજા કરનારા આપણે પૂજા જરૂર કરીએ, પણ એ પૂજા કરીને મારે પણ આમના જેવા થવાનું છે. ખુલ્લી આંખે બેઠા છે. ભગવાનની આંખ ખુલ્લી છે કે બંધ છે? ખુલ્લી છે. અને જે સામે જાય બધાને જુએ છે કે નહીં? મૂર્તિની ચક્ષુથી નહીં તો એમની જ્ઞાન ચક્ષુથી તો જુએ જ છે ને. અને એમના જ્ઞાન ચક્ષુની અંદર પ્રતિબિંબિત થનારા પદાર્થોમાં અને પાત્રોમાં જેમ પુણ્યાત્માઓ હશે એમ પાપાત્માઓ પણ હશે કે નહીં? ભયંકર પાપીઓને પણ પ્રભુ જુએ કે નહીં? અરે આટલો બધા પાપ કરે છે, નરકમાં જશે, શું માંડ્યું છે, એવો વિચાર આવે એમને? કોઈ દ્વેષભાવ થાય છે? પાપીને જોઈને કોઈ પાપી પ્રત્યે એમને અણગમો થયો? એમની ભક્તિ કરનારાને જોઈને આ તો મારો બહુ વાલો ભક્ત છે, એમને બહુ રાજીપો થયો? ભગવાન આપણને કહે છે મારી જેમ ખુલ્લી આંખે બેઠા રહો અને જે છે એને જોયા કરો. જુઓ અને જાણો, એ ધર્મ છે. એ ધર્મને પામવા માટે ઉપયોગી બને એવી જે ક્રિયાઓ એ ધર્મ ક્રિયાઓ છે. ધર્મ અને ધર્મ ક્રિયાઓનો આ ભેદ આપણે સમજી લેવો જોઈએ.
ધર્મક્રિયા એ સાધન છે, એ સાધ્ય નથી. આખરે એ પણ છૂટી જવાનું છે, બધું એક દિવસ છોડી દેવાનું છે. આત્મા મુક્ત થઈ જાય, સિદ્ધ દશાને પામે, પછી એ સિદ્ધનો આત્મા કઈ કઈ ક્રિયાઓ કરે? રોજ પ્રતિક્રમણ કરે, કેટલા સામાયિક કરે, રોજ પૂજા કરવા જાય, કેમ નહીં? આવી પવિત્ર ક્રિયાઓ આટલી ઊંચી ભૂમિકાએ પહોંચેલા આત્માએ કરવાની નહીં? ભગવાનના દર્શન કરવા નહીં જવાનું, એને પૂજા કરવા નહીં જવાનું, સામાયિક નહીં કરવાનું, કેમ નહીં? કારણ કે આ બધું જે છે એક સાધન છે, સાધ્ય નથી. સાધ્ય છે આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રકટીકરણ, સાધ્ય છે સ્વાત્માની જાગૃતિ અને સ્વાત્મામાં સ્થિરતા. અને એ જે પ્રાપ્ત કરી ગયો, સાધ્યને પામી ગયા પછી સાધન સહજ રીતે છૂટી જતું હોય છે. સાધનમાં જ અટવાઈ ગયેલો માણસ અને સાધ્યનું લક્ષ્ય જો ભૂલી જાય તો એ સાધન પણ એના માટે સાચું સાધન નથી થતું. માટે જે ધર્મ આરાધનાઓ કરીએ, જે ધર્મ ક્રિયાઓ કરીએ, જે પર્વોના આયોજનો કરીએ, એ બધું શેને માટે છે એ સમજણ કેળવીએ બહુ જરૂરી છે. આટલા બધા વર્ષોથી આટલો બધો પ્રયત્ન કરનારા, આટલો પુરુષાર્થ કરનારા તમે બધા આટલા 400 ભાગ્યશાળીઓ અહીં આવો, 10 દિવસનો સમય કાઢો, સમયનો વ્યય, શક્તિનો વ્યય, 5-5, 6 કલાક કોઈ દિવસ ઘરે બેઠા છો નીચે આવી રીતે પનાઠી વાળીને, સાચું કહેજો તો શક્તિ તો ખર્ચાય છે કે નહીં? આ બેસવામાં ખર્ચાય છે. અને સંપત્તિનો વ્યય, એમને મફતમાં તો ઉડીને નથી આવી ગયા. અહીં આવ્યા પછી એ સત્કાર્યોમાં પૈસા વાપરો જ છો બધા. સમય, શક્તિ અને સંપત્તિ આટલું બધું ખર્ચ્યું શેને માટે? શિખર શું છે આપણું? લક્ષ્ય શું છે? પામવાનું શું છે? એની જ જો સમજણ ન હોય, એનો જ જો કોઈ વિચાર ન હોય તો તમને એમ નથી લાગતું કે ક્યાંક આપણે ચૂકી રહ્યા છીએ? પર્વ, પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી એક જાગૃતિ પ્રગટાવવા માટેનું પર્વ છે. અનાદિકાળથી આત્મામાં જામી પડેલા પાપો એને બહાર કાઢી નાખવા માટેનું પર્વ છે. પર્વમાં કેટલા અક્ષર આવે? પરવ. પ એટલે પાપોનું, ર એટલે રગ રગમાંથી, વ એટલે વમન કરાવી નાખે, એનું નામ પર્વ. રગરગમાંથી પાપોનું વમન કરાવી નાખે, એનું નામ પર્વ. પર્વની આરાધના કરીએ અને આપણા આત્મપ્રદેશોમાં જામી પડેલા અશુભ ભાવો, અશુભ વૃત્તિઓ, રાગાદી દોષો, એનું વમન ન થાય, એ બધું બહાર નીકળી ન જાય તો સમજવું જોઈએ કે આપણું પર્વ સફળ નથી થયું. ભગવાન મહાવીરની સાધના આની જ સાધના હતી. ભગવાન મહાવીર કહે છે રાગદ્વેષથી મુક્ત થવાનું લક્ષ્ય રાખો. એટલા માટે આપણા આરાધ્ય દેવનું નામ પણ આપ્યું વીતરાગ. જેમનામાં રાગ નથી અને જેમનામાં દ્વેષ નથી, એ વીતરાગ પ્રભુ એ જ આપણા આરાધ્ય છે. એ વિતરાગતાને પામવાના માર્ગે સંનિષ્ઠ પુરુષાર્થ કરનાર, સાધનાનો યજ્ઞ માંડનાર જે સાધક આત્માઓ એ આપણા સદગુરુઓ છે. અને એ લક્ષ્ય સાથે ચાલવાની જે પ્રક્રિયા એ આપણો ધર્મ છે. દેવ, ગુરુ અને ધર્મનું જે મહત્વ છે આ દૃષ્ટિએ છે. અને ભગવાન મહાવીરે આ જ વાત આપણને કરી, રાગ દ્વેષથી મુક્ત થવાનું છે તો કર્મના બંધનોથી તમે છૂટી શકશો. પણ રાગ દ્વેષથી મુક્ત કેવી રીતે થવું? તો કે આ બધા તોફાનો થાય છે ક્યાં? આ ગમા અણગમા, રાગ દ્વેષ, વેર ઝેર, ઈર્ષ્યા દેખાય, આ બધું ક્યાં ઉઠે છે? આ આપણું મન, અવળચંડુ મન. આ મન તોફાન કર્યા જ કરતું હોય છે. મનમાં કોઈકને માટે પૂર્વગ્રહ બંધાયો તો એ કંઈક સારું કરતો હશે તોય આપણું મન એને ઊંધું લેશે. અને મનમાં કોઈકની પ્રત્યે રાગ ભાવ બંધાયો તો એ ખોટું કરતો હશે તોય આપણને સારું લાગશે. ખોટાને પણ સાચું લગાડનાર ને સાચાને પણ ખોટું લગાડનાર જો કોઈ હોય તો એ આપણું મન છે. અને એ મન પાછું સ્થિર રહે ખરું? એકવાર એક વ્યક્તિ માટે જે અભિપ્રાય બાંધ્યો એ તમારો કાયમ રહે ખરો? પાછો બદલાય. જ્યાં તમારા સ્વાર્થને ધક્કો લાગ્યો, જ્યાં આપણા અહંકારને ધક્કો લાગ્યો, જ્યાં આપણી માન્યતાને ધક્કો લાગ્યો, ત્યાં એ વ્યક્તિ માટેના અભિપ્રાયો બદલાઈ જાય, એ સ્થાન માટેના અભિપ્રાયો બદલાઈ જાય, એ સંયોગો માટેના અભિપ્રાયો બદલાઈ જાય. મન બદલાતા કંઈ વાર લાગે છે? આ મન ક્યારેક કોકની ઉપર ઓવારી જાય તો એવું ઓવારી જાય કે વાત ન પૂછો.
અને આ મન જો ક્યાંક અકળાઈ ગયું, તિરસ્કારથી ભરાઈ ગયું, તો એને માટે કેટલી હદ સુધીની ભૂમિકાએ પહોંચે એની કોઈ લિમિટ ખરી? જે કંઈ છે બધું આપણા મનમાં છે. અને એટલા માટે આનંદગંજી મહારાજ જેવાને પણ કહેવું પડ્યું કે મન જીત્યું તેણે સગડું જીત્યું. કુંથુનાથ ભગવાનના સ્તવનની અંદર આનંદગંજી મહારાજ એમ કહે છે કે મનડું કિમહીન બાજે ઓ કુંથુજીન, મનડું કિમહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અડગું ભાગે ઓ કુંથુજીન, મનડું કિમહીન બાજે. જેમ જેમ જતન કરીને એને બાંધવા રાખું છું તેમ તેમ વધારે ભાગે છે. મનને બાંધી શકાય છે? મનને રોકી શકાય છે? સતત ભટક્યા કરે છે, સતત ભટક્યા કરે છે. અને આ મનને સાધવાની સાધના એ જ સૌથી મોટામાં મોટી સાધના છે. મન સાધ્યું તેણે સગડું સાધ્યું, એ વાત નહીં ખોટી. મનને સાધી લો, બધું સધાઈ જશે. આ મન ઘડી ઘડીમાં પલટા ખાય, ક્યારેક દિવ્યતામાં રમતું થઈ જાય તો ક્યારેક નિમ્નતાની ભૂમિકાએ પહોંચી જાય. મનના કોઈ ઠેકાણા છે? એટલે તો એક બીજા કવિએ મન માટે બહુ સરસ કીધું, મનવા તું રાવણ તું રામ, મનવા તું રાવણ તું રામ, જીવનના કુરુક્ષેત્ર ઉપર છે, જીવનના કુરુક્ષેત્ર ઉપર છે, પલ પલનો સંગ્રામ, મનવા તું રાવણ તું રામ, તું કૌરવ તું પાંડવ, મનવા તું હિ જ છે ઘનશ્યામ. આપણું જ મન કૌરવ થઈ જાય ને આપણું જ મન પાંડવ બી થઈ જાય, અને આપણું જ મન પાછું કૃષ્ણનું રૂપ પણ લઈ લે ત્યારે ગીતા યાદ આવી જાય, અર્જુનનો બધો જ ઉપદેશ. તું કૌરવ તું પાંડવ, મનવા તું હિ જ છે ઘનશ્યામ, તું લઈ જાય નરકને દ્વારે, તું લઈ જાય નરકને દ્વારે, તું પહોંચાડે પ્રભુને ધામ, મનવા તું રાવણ તું રામ. એ જ નરકના દ્વારે લઈ જાય ને એ જ ભગવાનના ચરણોમાં લઈ જાય. મનની ગતિ અકળ છે અને એવા મનને સાધુ એ સૌથી મોટી સાધના છે. ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી શેની સાધના કરી? ભગવાન મહાવીર સમજતા હતા, એમને બરાબર ખ્યાલ હતો કે આ મનને સાધ્યા વિના, મનને શાંત કર્યા વિના, સંકલ્પ વિકલ્પોથી મુક્ત થયા વિના કૈવલ્યની પ્રાપ્તિ નહીં થઈ શકે. કૈવલ્યની પ્રાપ્તિ કરવી છે તો વચનયોગ, કાયયોગ અને મનોયોગ આ બધાને સમિતિ અને ગુપ્તીમાં લેવા પડશે. અને એટલા માટે જ ભગવાન મહાવીરે સાધનાના દિવસથી વચન ગુપ્તીનો નિર્ણય સંકલ્પ કરી દીધો. જ્યાં સુધી કૈવલ્યની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મૌન. આ શું થઈ ગયું? વચન ગુપ્તી. ભગવાન મહાવીરે શરીરને સુખશીલ નહીં બનાવતા. શરીર કેમ નથી ચાલવાનું? મારે શરીરને પણ કેળવવાનું છે. મન તો કહેશે કે સૂઈ જવું છે, મન તો કહેશે કે ખાવું છે, મન તો કહેશે કે અહીં ત્યાં ડાફોડિયા મારવા છે, પણ ના, શરીરને સ્થિર રાખી દેવું છે. કાય ગુપ્તી કરી નાખી. 12.5 વર્ષની અંદર સૂવાનો સમય કેટલો, ખાવાનો સમય કેટલો, ડાફોડિયા મારવાનો સમય કેટલો અને ધ્યાનનો સમય કેટલો? તપાસ કરો. કાય ગુપ્તી કરી. અને મનોગુપ્તી, મનના વિકલ્પો અને વિચારો પણ નહીં. એટલા માટે ભગવાન મહાવીરની સાધના હતી રાતની રાત બસ સ્થિર ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોશિરામી કરીને કાયોત્સર્ગ ધ્યાનમાં જે ઊભા રહી જતા હતા. આપણા આગમ ગ્રંથોની અંદર ભગવાન મહાવીરની સાધનાનું જે વર્ણન કર્યું છે
એમાં કેવી રીતે ધ્યાન કરતા હતા. એક પુદ્ગલ નિવિઠ્ઠ દિઠ્ઠી, એક જ પુદ્ગલ ઉપર, એક કોઈક તણખલા ઉપર બસ દ્રષ્ટિને સ્થિર કરી દીધી અને મનને વિકલ્પ રહિત કરી દીધું. બસ ન રાગ ન દ્વેષ, ન ગમો ન અણગમો, ન રતિ ન અરતિ, કશું જ નહીં. માત્ર જે છે એને જોયા કરો, જોયા કરો, માત્ર જોવું. જોયા પછી એની ઉપર ગમા અણગમા કરવા એ મનની વિકૃતિ છે. માત્ર જોવું એ આત્માનો ગુણ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. દર્શન એ આત્માનો ગુણ છે. જોવું અને જાણવું એ આત્માનો ગુણ છે. જોયા અને જાણ્યા પછી ગમા અણગમા કરવા, રાગદ્વેષ કરવા એ આત્માની અંદર આવેલી વિકૃતિ છે કર્મના કારણે. મારે વિકૃતિમાં નથી સપડાવવું, મારે મારી પ્રકૃતિમાં રહેવું છે. એ લક્ષ્ય સાથે સાધનાના માર્ગે ડગ માંડો. જો ભગવાન મહાવીરે 12.5 વર્ષ સુધી આ જ સાધના કરી છે, માત્ર જોવાની અને જાણવાની. અને જ્યારે બરાબર સ્થિરતા પરિપૂર્ણતાએ પહોંચી ત્યારે કૈવલ્યની પ્રાપ્તિ થઈ છે. મનને સંકલ્પ વિકલ્પોથી રહિત કરવા માટે શ્રેષ્ઠ સાધન હોય તો એ ધ્યાન છે. અને માટે જ ભગવાન મહાવીરનો માર્ગ એટલે ધ્યાનનો માર્ગ છે. તપ એ સહજ થઈ ગયો છે. ધ્યાનમાં જ્યારે તમારું ચિત્ત લીન થઈ જાય ત્યારે ખાવાનું સહજ રીતે છૂટી જાય. તપ કરવો ન પડે, તપ થઈ જાય. કોઈક એકદમ પ્રિય વિષયમાં જ્યારે મન લીન થઈ ગયું હોય ત્યારે ખાવાનું ભૂલાઈ જાય એવું સંસારમાં પણ અનુભવ્યું છે કે નહીં? બને ને. બહુ મનગમતી કોઈક વ્યક્તિ મળી ગઈ, મનગમતું કોઈક સ્વજન મળી ગયું, મનગમતી કોઈક ઘણા વખત પછી કોઈક સરસ પ્રવૃત્તિ મળી ગઈ અને એમાં આનંદ આવવા લાગ્યો તો કેટલાક કલાક ચાલ્યા ગયા એનો ખ્યાલ રહે છે? ખાવાનું પણ ભૂલાઈ જાય છે કે નહીં? ભગવાન મહાવીરને તમે એમ માનો છો કે એમણે મનથી આમ પચખાણ લઈ લઈને ઉપવાસો કર્યા હતા? ધ્યાનમાં રાતોની રાતો, પ્રહરના પ્રહર એવા લીન થઈ જતા હતા, સમયથી પર થઈ જતા હતા, સમયનું ભાન નહોતું રહેતું. તપ સહજ થઈ ગયો હતો, કરવા નહોતા ગયા. હા, પ્રયોગ કર્યા છે ચોક્કસ, જુદા જુદા અભિગ્રહો કરીને કે નિસર્ગની આ મહાસત્તા જો મને જીવાડવા માગતી હશે ને આ દેહ દ્વારા હજી કંઈક ઉપકાર થવાનો હશે તો એ દેહને ટકાવશે. અને એ માટે જે પરિસ્થિતિ આવે એનો સ્વીકાર કરવાની ક્ષમતા વધારવા માટે એમણે જુદા જુદા સમયે જુદા જુદા અભિગ્રહો કર્યા છે. ચંદનબાળાના તે પારણું કર્યા જેવા. પણ સાધના એક જ કરી છે, મન વચન કાયાને શાંત કરી દેવાની. અને વચન અને કાયા એ પણ શાંત થવા સહેલા છે જો મન શાંત થઈ જાય તો. કારણ કે આ બંનેને પાવર પૂરો પાડનાર કોણ છે? બોલવાનું તમે તો જ બોલી શકો, પહેલાં મનમાં વિચાર આવે તો. મનમાં વિચાર કર્યા વિના બોલવાની છૂટ છે. ચાલો આજનો દિવસ એક પ્રયોગ કરવો છે. જે બોલવું એ તે બોલવું, પણ એ પહેલાં મનમાં આવવું ન જોઈએ. એ વિચાર કે એ વાક્ય કે શબ્દ મનમાં કોઈ પણ શબ્દ આવે નહીં અને વાણીમાંથી નીકળે એ રીતે બોલવાની છૂટ. બાકી મૌન રહેવું છે. આજે મનમાં આવ્યું તો નહીં બોલવાનું, પતી ગયું. મનમાં આવ્યું કે પાણી, કહું કે પાણી આપો તો નહીં કહેવાનું. એકવાર મત્સ્યેન્દ્રનાથ અને ગુરુ ગોરખનાથ બંને જણા ચાલ્યા જતા હતા, પ્રવાસ કરતા હતા. સાંજ પડી ગઈ. એક ઝૂંપડીમાં, ગામડામાં એક કોઈકની ત્યાં ઝૂંપડી હતી, ઝૂંપડીમાં નિવાસ કર્યો. મત્સ્યેન્દ્રનાથ ગુરુ ગોરખનાથના ચરણની સેવા કરે છે, રાતના પગ દબાવે છે. ગુરુના ચરણની સેવા કરવી શિષ્યનો ધર્મ છે, કરે છે. પણ કરતાં કરતાં પણ એને એમ થઈ ગયું કે આવા મહાન ગુરુ મળ્યા છે તો કંઈક પ્રાપ્ત કરી લેવું, કંઈક લઈ લેવું. એટલે મત્સ્યેન્દ્રનાથ પૂછે છે ગુરુ ગોરખનાથને કે ગુરુદેવ, ક્યારેક તો કંઈક કૃપા કરો, કંઈક રસ્તો બતાડો ને. બેટા કિસ ચીજ કા રાસ્તા ચાહીએ? ગુરુજી, મુક્તિ ચાહીએ, મુક્તિ જોઈએ છે મને. મુક્તિ કેમ મળે એનો રસ્તો બતાડો ને. એટલે ગોરખનાથે કીધું, બહુ સહેલું છે બેટા, बहुत सरल है. बस एक काम कर, काल થી નક્કી કરી લે,
મન કે તે નહીં કરવું, બસ, બાકી બધું કરવું. મનમાં ઉઠે કે આમ કરું તો નહીં કરવાનું, મન કે નહીં કરવાનું, મુક્તિ મળી જશે. ભલે. અને પગ દબાવીને બહાર નીકળ્યો એટલે મનમાં થયું કે હવે સૂઈ જાઉં. ત્યાં વળી થયું ગુરુએ કીધું છે મન કે નહીં કરવાનું. સવાર પડતા પડતા તો થાકી ગયો. गुरुजी कैसे? अरे कुछ भी हो तो मन में तो पहले आता है. तो बेटा वही तो साधना है. मन को शांत करने की साधना ही मुक्ति का सही मार्ग है. यदि मुक्ति प्राप्त करनी है, मुक्ति को पाना है, तो मन से ऊपर उठना होगा. जिनका मन विलय हो जाता है उसका पूरा संसार भी विलय हो जाता है, उसे मुक्ति सहज रूप से मिल जाती है. बेटा मन से ऊपर उठो. 8 દિવસ, હવે તો 7 દિવસ, આટલું નક્કી કરો, મનમાં ઉઠે તે નહીં કરવું. મન કંઈક આની સાથે બોલવું છે, નહીં બોલવાનું. મન કંઈક હવે જમી આવીએ, જમવા નહીં જવાનું. એ બી ચાલશે, નહીં આવતા. બાકી બધી જો મનની વાતોને તમે શાંત કરતા હો તો વ્યાખ્યાન સાંભળવાની જરૂરત જ નથી. વ્યાખ્યાનનો સાર પામી ગયા પછી વ્યાખ્યાન બી સાધન છે, સાધ્ય નથી. છૂટ જાઓ, છૂટ. બાકી આખો દિવસ 10 વાગ્યા સુધી મન કે એટલું નહીં કરતા, પછી વ્યાખ્યાનમાં નહીં આવો, છૂટ, તમારી હાજરી ભરી જશે. વાણિયાઓ ગમે ત્યાંથી રસ્તા શોધવાની મહેનત કરે. એમાં આવા ભણેલા માણસો, એટલે પછી એને તો એમ થાય કે મારા સાહેબ તો ક્યાં કંઈ જાજુ ભણેલા છે, લાવ ફસાવીએ મહારાજને. હા, સીએ છે અમારા. વર્ષોથી પર્યુષણ અહીં કરે છે. કેટલા વર્ષથી ગયા? 12 વર્ષથી પર્યુષણમાં મારી પાછળ પડ્યા છે, અને હજી મને ફસાવાની મહેનત કરે છે. તમારા લોકોની આગળ બોલતા અમારા લોકોએ બહુ ધ્યાન રાખવું પડે. તમે બધા ભણેલા ગણેલા માણસો. આ બાજુ જો આ નરેન્દ્રભાઈ જેવા એડવોકેટ બેઠા હોય, મોટા, એક જમાનાના મોટા નામચીન એડવોકેટ કચ્છી સમાજના. હા, મારી દીક્ષા અટકાવવા માટે મહેનત કરવા આવ્યા હતા. હા, બાળ દીક્ષાના વિરોધી હતા અને અમારા કચ્છી સમાજના અગ્રણી. એટલે અમારા બાપુજીને સમજાવવા ગયા હતા ઘરે કે આ નાના છોકરાઓને દીક્ષા ન અપાય, મોટા થાય પછી એમને લેવી હોય તો લે. બરાબર છે એમની વાત. આજે હું પણ એ વિચારનો છું, પણ એમણે એ પ્રયત્ન કરેલો પણ નિષ્ફળ ગયા. એટલે હવે પાછા આવી ગયા મારી પાસે. હવે પ્રેમી થઈ ગયા છે અમારા. થોડાક દિવસે એમનો ફોન આવે જ મને, લ્યો કે છે પ્રાયશ્ચિત કર્યું અહીંયા આવીને. હા ભાઈ, અમને બહુ એ વિચાર જ કરવો પડે કે આ બધા ભણેલા ગણેલા માણસો અને આપણે 1.5 ચોપડી ભણેલા માણસ, ક્યાંક ફસાવો નહીં તમે અમને. એટલા માટે ઉપર રહું છું, મને અભિમાન નથી ઉપર બેસવાનું, પણ તમે ક્યાંક મારી ટાંગ ખેંચી ન જાવ એટલે દૂર રહેવું સારું તમારાથી. અરે બહુ અઘરું છે મનને જીતવું. મન શાંત થઈ જાય તો બીજું શું જોઈતું હતું? તમને ખબર છે આ દુનિયામાં 2 ચીજ બહુ ઝડપથી દોડી રહી છે, બહુ ઝડપથી, જે અટકતી જ નથી. એક મન અને બીજું સમય. સમય ક્યારે અટક્યો છે? ક્ષણે ક્ષણ સમય પસાર થઈ રહ્યો છે કે નહીં? અને બીજું મન. આ મન અને સમય, આ બેથી જે પર થઈ જાય, ટાઈમલેસનેસ, ઇગોલેસનેસ અને થોટલેસનેસ સ્થિતિ જ્યારે આવી જાય ત્યારે કંઈ કરવાનું બાકી રહેતું નથી. સાધના પૂર્ણ થઈ ગઈ આપણી. સમયનું ભાન ભૂલાઈ જાય. ભગવાન મહાવીરને સમયનું ભાન નહોતું. ક્યાં આખી રાત નીકળી જતી હતી ધ્યાનમાં, ખબર જ નહોતી પડતી કે 3 પ્રહર વીતી ગયા. સમયથી પર થઈ ગયા હતા, વિચારોથી પર થઈ ગયા હતા, દેહભાવથી પર થઈ ગયા હતા. અને એક તો સાધના કરવાની છે. અમારા મોટા ભાઈ મુનિ મહારાજ મન ઉપર ગઝલ લખી કે આ જાય સમય, ઓ જાય સમય. આમ જાણે ચાલ્યો જાય, આમ જોઈ રહ્યા હોય ને કવિ તો અમે બહુ કલ્પના સાથે જીવતા હોય, અને એમણે જાણે કલ્પના કરી હશે કે કેટલો ઝડપથી સમય ભાગે છે. એટલે કે આ જાય સમય, ઓ જાય સમય, પકડું પકડું થાય મને ને ક્ષણમાં છટકી જાય સમય.
પકડું પકડું, આ સમયને પકડી લઉં એમ થાય છે મનને. તો આ જાય સમય, ઓ જાય સમય, પલ ભરના રોકાય સમય. એક પળ પણ નથી રોકાતો સમય. એક પળ માટે એને કહી દઈએ કે રોકાઈ જાઓ તો રોકાય? આ જાય સમય, ઓ જાય સમય, પલ ભરના રોકાય સમય. પકડું પકડું થાય મને ને ક્ષણમાં છટકી જાય સમય. સાધુ રાધા વેદ અગર જો કીકીમાં રોકાય સમય. સાધુ રાધા વેદ અગર જો કીકીમાં રોકાય સમય. આ જાય સમય, ઓ જાય સમય, પલભરના રોકાય સમય. એક સમય પણ રોકાતો નથી. સમય ભાગી જ રહ્યો છે. અને એની સાથે મન પણ એવું જ ભાગી રહ્યું છે. મન દોડીને 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 કોઈ દિવસ થાક્યું ખરું? કે હવે હું બહુ ભટક્યું મારું મને, હું થાકી ગયો. એવું ક્યારે થયું? સાચું કહેજો. એટલા માટે બીજા એક કવિએ એમ કીધું કે થતે કેવું સારું અગર મનને હોત પગજો. આ મનને જો પગ હોત, જેમ આપણને પગ છે એમ મનને પણ જો પગ હોત તો કેવું સારું થાત. થતે કેવું સારું અગર મનને હોત પગજો. કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી. કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી. ક્યારેક તો ભટકી ભટકીને અટકી જાત. જો એને પગ હોત તો થાકીને પણ અટકત તો ખરું, પણ આ તો હાડો પગ જ નથી એટલે થાકતું જ નથી. ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે. ક્યારે આ ભટકવાનું બંધ થશે મારા મનનું? લાવ, એને માટે હવે પલાઠી વાળીને ભગવાનની સામે બેસી જવું. આજે ધ્યાનમાં લીન થઈ જવું છે. કોઈ વિચારને પ્રવેશ કરવા દેવો નથી. કહી દેવાનું કે અત્યારે આ દુનિયાની એક સર્વશ્રેષ્ઠ વ્યક્તિની સાથે મારી મુલાકાત ચાલી રહી છે. ભગવાનની સાથે બેઠો છું. નો એડમિશન વિધાઉટ પરમિશન. બોર્ડ લગાડી દેવાનું વિચારોને માટે. કોઈ વિચારોએ મારી રજા વિના મગજની અંદર આવવાનું લગાડવું છે બોર્ડ. નો એડમિશન વિધાઉટ પરમિશન. આપણે વિચારોને સ્થગિત કરી શકતા નથી. આપણે મનને બાંધી શકતા નથી. આપણું મન ઘડી ઘડીમાં રંગ બદલે છે. ક્ષણ ક્ષણની અંદર રંગ બદલાય છે, પળ પળમાં રંગ બદલાય છે. અને બદલાતા રંગો આપણા જીવનના ઢંગ પણ બદલી નાખે છે. અને એ વાત ભગવાન મહાવીરે એમના જીવનમાં જ નહીં, એમના ઉપદેશમાં અને એમના પરિચયમાં આવેલા અનેક પાત્રો દ્વારા આપણને પ્રતીતિ કરાવી છે એની. એ સમય હતો ભગવાન મહાવીર જ્યારે કેવળ જ્ઞાની તરીકે, તીર્થંકર તરીકે, 24મા તીર્થંકર તરીકે આ પૃથ્વી તલને પાવન કરી રહ્યા હતા. અને રાજગૃહીમાં પધાર્યા છે. સંવર્ષણ મંડાયું છે. મહારાજા સમ્રાટ શ્રેણિક પ્રભુના એ પરમ ભક્ત પ્રભુની દેશના સાંભળવા માટે રથમાં બેસીને નીકળ્યા છે. પણ રસ્તામાં અડધે રસ્તે રથમાં બેઠા બેઠા આમ જોતા જોતા જાય છે. સમોસણ ગામની બહાર મંડાયું છે ઉદ્યાનમાં. ત્યાં એમની નજર પડી ગઈ. કોઈક એક મુનિરાજ ઉગાડા આકાશની નીચે પગ ઉપર પગ ચડાવીને ઊભેલા, એક પગની ઉપર આમ આડો પગ રાખીને બે હાથ ઊંચા કરીને સૂર્યની સામે આતાપના લેતા ઊભેલા છે. સૈનિક તો સ્તબ્ધ થઈ ગયા કે અરે, આ મહામુનિ આવા ભયંકર તાપની અંદર સૂર્યની સામે નજર માંડીને બે હાથ ઊંચા કરીને અડગ જાણે ઝાડનું ઠૂઠું ઊભું હોય એમ એક પગ ઉપર ઉભા રહીને સાધના કરી રહ્યા છે. ધન્ય છે. રથમાં બેઠા બેઠા વંદન કરી લીધા. સંસારમાં ફસાયેલો જીવ ક્યારે કોઈક સાધક આત્માઓને જુએ ત્યારે મસ્તક ઝૂક્યા વિના રહે. તમે તમારી લેટેસ્ટ કારમાં હાઈવે પરથી પસાર થઈ રહ્યા હો અને ત્યારે કોઈક સાધુ ભગવાન, કોઈક સાધ્વીજી મહારાજ વિહાર કરીને આમ ચાલ્યા જતા હોય તડકાની અંદર, તો ગાડીમાં બેઠા બેઠા આમ હાથ જોડીને માથું તો નમાવી જ દો ને. વંદન તો થઈ જ જાય ને, કે વાતોમાં જ પડ્યા હો. અરે આ કાળની અંદર પણ આટલું પણ જે પાડે છે કેટલા મહાન છે. આપણે એક દુઃખ સહન નથી કરી શકતા. જરાક ગરમી થાય તો ઊંચા નીચા થઈ જઈએ છીએ. જરાક પ્રતિકૂળતા આવી તો આત્મા અશાંત બની જાય છે. ખાવાનું જરાક મોડું મળ્યું અથવા ભાવતું ન મળ્યું તો એ વ્યાકુળતા આવી જાય છે. એને બદલે આ સાધ્વીજી મહારાજો
વિહાર કરીને ગામડામાં જશે, જે કંઈ ગોચરી ઘરોમાં મળશે, ઠંડી મળશે, ગરમ મળશે, ભાવતી મળશે, નહીં ભાવતી મળે, જે મળશે લઈ આવશે અને પ્રસન્ન ચિત્તે વાપરીને પાછા જાપ કરવા બેસશે. વળી કંઈક પડી લેવણ કરશે, પ્રતિક્રમણ કરશે, ધ્યાન કરશે, સાધના કરશે. ધન્ય છે એમને, એમ વિચાર ના આવે આપણને. અને એ વિચાર વધુ પ્રબળ થઈ જાય તો ગાડી ઊભી પણ રહી જાય ને તમારી. બહાર નીકળીને વંદન કરવા અને ત્યાં વિનંતી કરવાનું એ મન થાય ને કે મારા સાહેબ કંઈક લાભ આપો. તમે ગાડીમાં નીકળો તો એમને એમ નીકળો કે કંઈ ડબ્બા બબ્બા લઈને નીકળો? હે? રસ્તામાં મળે છે હવે કે, એટલે અમે ખાવાનું ઘરનું બંધ કર્યું છે. અરે તમે જ્યારે વાહન લઈને નીકળો છો, ખાસ તમને કહું છું કે ક્યારેક તમને ન ધારેલો લાભ મળી જશે. હંમેશા બહાર નીકળો ત્યારે એક ઉકાળેલા પાણીનો જગ અને થોડો કંઈક ખપે એવો સાદો સાદીને નાસ્તો સાથે લઈને નીકળો. તમે મુંબઈમાં વિનંતી કરશો મારા સાહેબ અમારા ઘરે લાભ આપવા આવો, પણ તમે 5મા અને 7મા માળે રહેતા હશો, ફ્લેટોમાં કોઈ સાધુ સાધ્વી આવવાના નથી, એ લિફ્ટ નહીં વાપરતા હોય તો ત્યાં તમને લાભ નહીં મળે. પણ રસ્તામાં એ વિહાર કરતા જતા હશે, એમને વિહાર કરતાં કરતાં રસ્તામાં તરસ લાગી હોય, પાણી જોઈતું હોય, પણ ક્યાં મળે? ગામડે પહોંચે પછી ઉકાળેલું પાણી થાય ને ઠરે ત્યારે મળે. એને બદલે તમારું ઠારેલું પાણી હોય, તમે ગાડી ઊભી રાખો અને પૂછો કે મહારાજ સાહેબ ઉકાળેલું પાણી છે, લાભ આપશો? તમે જુઓ ઘણી વાર તમને લાભ મળી જશે. અને એ જે તમારું પાણી વાપરીને એમને ટાઢક મળશે અને પછી જે ક્ષમતાથી શાંતિથી વિહાર કરશે, એ પુણ્યના ભાગીદાર તમે બની જશો. અખતરો તો કરી જુઓ ક્યારેક. તમને મન થયું ને તમે કીધું કે હોટલો બહુ પડી છે, હોટલમાં ચડી ગયા આનંદમાં ને બેસી ગયા, ઇડલી ને ઢોસાનો ઓર્ડર આપીને, વાંધો નહીં, તમે તમારી રીતે સુખ સગવડ ભલે ભોગવો, પણ તમારી પાસે ખાખરા ન હોય, તમારી પાસે થોડોક નાસ્તો ન હોય, અને એ સાધુ મહારાજ વિહાર કરતાં કરતાં કોઈક થાકી ગયા હોય, કોઈક બીમાર હોય, કોઈકને એસિડિટી જેવી તકલીફ હોય, એને ખાધા વિના ચેન ન પડતું હોય, ત્યારે એને તમે વરાવી દો, ઉકાળેલું પાણી પીને એને જે સ્વસ્થતા મળશે અને શાંતિથી એ પોતાના સ્થળે પહોંચશે, એ ક્ષમતા આપવાનું પુણ્ય તમને મળી જશે. સંયમ ન લઈ શકો એનો વાંધો નથી, પણ જે સંયમ પાડી રહ્યા છે એ મહામુનિઓ આપણને યાદ ના આવે કે અમે તો કમભાગી છીએ, કે અમે સુખશીલતામાં પડ્યા છીએ, કંઈ કરી શકતા નથી. પણ ધન્ય છે આ મહામુનિઓને કે એમણે આવા અદ્ભુત ત્યાગમય જીવન જીવે છે. આ કડીકાળને હિસાબે પણ જે જીવે છે ઓછું નથી, કમાલ કરે છે. આવા ધગધગતા તાપની અંદર વિહારો કરવા કંઈ સહેલી વાત છે? કેટલાય સાધુ સાધ્વીજીઓ તો ચપ્પલ પણ નહીં પહેરતા હોય, ઉગાડા પગે ડામરના રોડ ઉપર એમના પગ ચંપાતા હશે, છતાં પ્રસન્ન ચિત્તે સ્વાધ્યાય કરતાં કરતાં ચાલ્યા જતા હશે. ઓછી વાત છે? કેટલા ઓછા કર્મબંધન કરે છે. આવા મહામુનિનો મને લાભ મળી જાય તો કેટલું સારું. આવા મહાત્માઓને ગોચરી પાણી વરાવવાનો લાભ મળી જાય તો કેટલું સારું. એમને તો જેટલા નમસ્કાર કરીએ એટલા ઓછા છે. અહીં તો પેપ્સીમાં પણ બરફ ઓછો હોય તો કંઈ કે એ ઓલા બરફ લાવ, હજી આવી હું આ ગરમીમાં સરખું ઠંડુ આપ. અને આ સાધુ ભગવંતો, આ સાધ્વીજી મહારાજો, સુખી ઘરની આ કન્યાઓ સંયમ જીવન પાડીને માત્ર ઉકાળેલું પાણી કોઈ ફ્રીજમાં રાખ્યા વિનાનું એ પીને પણ ગરમીના દિવસો વિતાવે છે. ધન્ય છે. એમ તમને યાદ ના આવે? તમને સાધુ યાદ ક્યારે આવે? મારે એ પૂછવું છે. સવાર બપોર સાંજ તમને સાધુ યાદ ક્યારે આવે? સવારે ઉઠો એટલે સાધુ યાદ આવે કે હું આ ડનલોપના ગાદલામાંથી આખી રાત આરામ કરીને ઉઠ્યો તોય હજી આળસ મરડું છું. અને આ સાધ્વીજી મહારાજો સંથારા ઉપર સૂઈને અલ્પકાલની નિદ્રા લઈને 4 વાગ્યામાં ઉઠી જઈને પ્રતિક્રમણ કરતા હશે, નૌકારવાડી ગણતા હશે, સાધના કરતા હશે. ધન્ય છે એ સાધ્વીજી મહારાજોને, એ સાધુ મહારાજોને. એમ પથારીમાં ઊભા થતાં પહેલાં સાધુ સાધ્વી યાદ આવે ને? નહીં. પછી તમે જ્યારે નાસ્તો કરવા માટે બેસો ટેબલ ઉપર, ગરમા ગરમ તમને ગમતી હોય એવી ટેસ્ટવાળી, મસાલાવાળી, મસાલા વગરની, ઓછી સાકરવાળી, વધુ સાકરવાળી, જેવી તમને ફેવરિટ પ્રિય હોય એવી ચા તમારા ઘરવાળા બનાવીને તમને મૂકે અને ગરમા ગરમ ચાનો ચીસ્કી તમે લેતા હો, ત્યારે તો સાધુ યાદ આવે ને કે આ મને જરાક ચામાં ફેરફાર હોય તો મારું મગજ છટકે છે. અને આ સાધુ સાધ્વીજી મહારાજો ઘરની અંદર ગોચરી વરે. કોકના ઘરમાં મસાલાવાળી ચા હશે, કોકના ઘરમાં સાદી ચા હશે, કોકને ત્યાં
જીવરાજની ચા હશે ને કોકને ત્યાં લિપ્ટનની ચા હશે, બધી ચા એક તરફણીમાં ભેગી થતી હશે ને એકે સ્વાદ નહીં રહેતો હોય, અને એવી ચા અપાસરામાં પહોંચતા પહોંચતા અડધી ઠંડી થઈ જતી હશે, અને એવી ચા પીને પણ નિર્વાહ પોતાનો પ્રસન્નતાથી કરી લેતા હશે, ધન્ય છે. એમ ચા પીતા પીતા યાદ આવે નહીં તો જમતા જમતા યાદ આવે. તમને સાધુ યાદ ક્યારે આવે એ તો કહો. તમે સાધુ ન બનો કંઈ વાંધો નહીં, તમને યાદ બી ના આવે. રવિવારે યાદ આવે? રહેવા દો ને યાર, રવિવારે ક્યાંથી? રવિવારે હોટલ યાદ આવે, રવિવારે ક્લબમાં જવાનું યાદ આવે, રવિવારે વળી સાધુ યાદ આવે? મને ખુશ કરવાની જ વાતો. હવે હું પહેલાં ભોળો હતો, તમારી વાતો માની લેતો હતો. હવે ધીમે ધીમે બધાનો તમારો પરિચય થઈ ગયા પછી હવે હું સમજી ગયો છું કે આ વાણિયાઓને સુખ કોકને સામાને કેમ રાજી કરવો એ આવડી ગયું છે. મહારાજને ગમે એવું આપણે બોલવું. રવિવારના રસોડા બંધ ક્યાં આવે? આમે રસોડા બંધ જ હોય છે ને. તમને કોને સાંજે રાંધના ખાવું છે કે રવિવારે સાંજના રસોડા બંધ હોય? રવિવારે દિવસે ઠેકાણા હોય છે તમારા. તમે મને વધારે હું કેમ બોલાવો ખોટું? હું તમારી આબરૂ ઢાંકી રાખવા માગું કે અમારા ભક્તો છે આ બધા, અને તમે ઉગાડી પાડો પાછા. સૈનિક રાજા એક વખત આ જ રીતે બીજા સમયે દેશના સાંભળવા માટે નીકળ્યા હતા ભગવાનની. એની સાથે ચેલણા રાણી હતા. શિયાળાના કડકડતા ઠંડીના દિવસો હતા, અને સૈનિક રાજા ભગવાનની દેશના સાંભળવા નીકળ્યા છે. રથમાં ચેલણા દેવી સાથે બેઠા છે. પસાર થાય છે. રસ્તામાં એક વૃક્ષની નીચે ધનના અણગાર ઔષધ ધ્યાનમાં ઊભા હતા. એક વૃક્ષની નીચે કડકડતી ઠંડીના દિવસોમાં ધનના અણગાર ઊભા છે, જેમણે છઠના પારણે છઠ આયંબિલ કર્યા છે દીક્ષાથી આખા જીવન દરમિયાન. એવા તપસ્વી મુનિ હાડપિંજર જેવા થઈ ગયા છે. અને એ મહામુનિ આવી ઠંડીમાં ઉગાડા દેહે કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે. શ્રેણિક મહારાજા મનોમન એમ થઈ જાય છે કે વંદન કર્યા વિના ન જવાય આવા મહામુનિને. અને શ્રેણિક મહારાજા રથને ઊભો રાખે છે. શ્રેણિક અને ચેલણા બંને નીચે ઉતરે છે. મહામુનિને ભાવથી વંદન કરે છે. મુનિરાજ તો ધ્યાનમાં જ છે. બંને પાછા વળ્યા, પણ નીચે ઉતર્યા અને મહામુનિને વંદન કરતા હતા. એમાં જે ઠંડા સુસવાતા ઠંડીના વાયરા વાતા હતા, ઠંડો પવન, એમાં ચેલણા ધ્રુજી ગઈ. રથમાં બેસી ગયા. ભગવાનની દેશના સાંભળીને પાછા વળ્યા. ત્યારે પાછું જોયું તો ધનના અણગાર એ જ મુદ્રામાં ઊભા છે. મસ્તક ઝૂકી ગયું, ભાવથી વંદન કરી લીધા અને ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા, રાત પડી ગઈ. ચેલણા રાણી અને મહારાજા શ્રેણિક પોતાના શયન કક્ષમાં સૂતા છે. મખમલી રજાઈઓ હૂંફ પાડી ઓઢીને સૂતેલા છે. ઘરના બારી દરવાજા બધા બંધ કરેલા છે. ખાલી હવાની અવર જવર રહે એ માટે એક બારી થોડીક ખુલ્લી રાખી છે, હવા ક્લિયર રહે એને માટે. અને ભર ઊંઘમાં ચેલણાનો હાથ એક રજાઈમાંથી બહાર નીકળી જાય છે, અને આ બાજુ બારીમાંથી ઠંડો પવન સુસવાતો આવે છે. એનો એક પવનની લહેરખી હાથ ઉપર લાગી. રાણી હતા, સુકોમળ કાયા હતી અને સુખશીલતાથી જીવતા હતા. અને એમાં ઊંઘમાં હાથ બહાર નીકળી ગયો ને ઠંડીનો વાયરો લાગ્યો. ત્યાં તો એની ઊંઘ ઉડી ગઈ. એવી ઠંડીનો આમ ચમકારો આવી ગયો. સીધી રજાઈની અંદર હાથ ખેંચી લીધો અડધી ઊંઘમાં. પણ ત્યારે એના મનમાંથી બોલાઈ ગયું, એના જીભમાંથી અવાજ નીકળી ગયો કે ઓહો, અત્યારે એમનું શું થતું હશે? અત્યારે એમનું શું થતું હશે? અડધી રાત્રે ઊંઘમાં પણ ચેલણાને ધનના અણગાર યાદ આવે છે, અને એનાથી બોલાઈ જાય છે કે અત્યારે એમનું શું થતું હશે. અને આ ઊંઘમાં બોલાયેલા શબ્દો શ્રેણિક જાગી ગયા છે. આ હાથના સળવળાટથી બાજુમાં સૂતેલા શ્રેણિકે સાંભળી લીધા, અને શ્રેણિકના મનમાં એક ગેરસમજનો ગોટાળો ઊભો થઈ ગયો. અત્યારે અડધી રાત્રે ઊંઘમાં ચેલણા અંદર સબકોન્શિયસ માઇન્ડમાં હોય એ જ અર્ધ જાગ્રત અવસ્થામાં બહાર આવે, અને આ એમ બોલી કે અત્યારે એમનું શું થતું હશે. ચોક્કસ આનો કોઈક પહેલાંનો પ્રેમી લાગે છે, અને હજી એની સાથે એનો નાતો ચાલુ લાગે છે. આ દુનિયામાં ઘણા બધા ગોટાળાઓ ગેરસમજણના કારણે થતા હોય છે, અને આપણું આવડચંડું મન
ખબર નહીં કોને ક્યારે કેવા કેવા અન્યાય કરી બેસતું હોય છે. તમારી બુદ્ધિના ત્રાજવે ક્યારેય કોઈને તોડવાનો પ્રયત્ન ન કરશો. આપણી બુદ્ધિ બહુ ટૂંકી છે. સામી વ્યક્તિ કઈ છે, એ શું કરે છે, એની પાછળ એનું શું દ્રષ્ટિબિંદુ હોઈ શકે, એની પાછળ એની કઈ ભૂમિકા હશે, એ કશું જ જાણ્યા વિના જ્યારે આપણે જજમેન્ટ આપવા લાગીએ છીએ, માર્ક્સ મૂકવા લાગીએ છીએ કે એને માટેના ખોટા પૂર્વગ્રહો બાંધી લઈએ છીએ, ત્યારે આપણે એને તો અન્યાય કરીએ જ છીએ, આપણે આપણી જાતને અન્યાય કરી રહ્યા છીએ. યાદ રાખજો. શ્રેણિકને ચેન નથી પડતું. એની ઊંઘ ઉડી ગઈ. સવાર પડતા પડતા હવે એને એમ થયું કે હવે ખુલાસો કરવો જ પડશે. અને ત્યારે મોઢું ચડાવીને બેઠા છે શ્રેણિક. ચેલણા કહે છે, સ્વામીનાથ, કેમ આજે નારાજ દેખાઓ છો? ચેલણા, બહુ તને પ્રેમ કરું છું, પણ એક ખટકો છે મારા મનમાં. મને વિશ્વાસ છે તારી મારા ઉપર તું ખોટું નહીં બોલે, સાચું કહી દે. હજી પણ મને વાંધો નથી, કોઈની સાથે તને પ્રેમ હોઈ શકે. તું ઊંઘમાં બોલી કે અત્યારે એમનું શું થતું હશે, એ તારી વાત સાંભળીને મને બેચેની થઈ ગઈ છે. અને ત્યારે ચેલડા કહે છે કે સ્વામીનાથ, આપની આગળ ખોટું નહીં બોલું. ગઈકાલે જે મહામુનિના આપણે દર્શન કરીને નીકળ્યા હતા, સુસ્વાતા વાયરામાં આપ અને હું આપણે બંને જણા ઠરી ગયા હતા વંદન કરતાં કરતાં. એ મહામુનિ મારા હૃદયની અંદર એવા વસી ગયા કે પ્રભુ મહાવીરને સમર્પિત આ સાધુ કઈ ઉચ્ચ ભૂમિકાની સાધના કરી રહ્યો છે. દેહ મૂર્છા એણે ઉતારી નાખી છે. દેહ ભાવથી કેવા ઉપર ઉઠી ગયા હશે. ત્યારે છઠના પારણે, છઠ અને પારણામાં આયંબિલ, અને એ પણ કોઈ ન ઈચ્છે એવું લુખ્ખું સુક્કું ખાઈને એક ઠામ ચોવિયારો આંબિલ કરીને પાછા છઠનો તપ કરે છે અને આવી સાધના કરે છે. આ મહામુનિ મારા હૃદયમાં એક પૂજનીય અને વંદનીય વ્યક્તિ તરીકે વસી ગયા હતા. અને રાતના જ્યારે મને ઠંડી લાગી, હાથમાં એક સુસવાટો આવ્યો અને મારો હાથ ઠરી ગયો, ત્યારે મને ઊંઘમાં એ મહામુનિ યાદ આવી ગયા. અને એટલે મારાથી બોલાઈ ગયું હતું કે અત્યારે આવી કડકડતી રાત્રે, મધરાતે, આવા ઠંડા વાયરાઓની વચ્ચે એક હાથ મારો ઠરી ગયો તો આખા આમ ઊભા છે, એમનું શું થતું હશે? બીજા કોઈ મારા મનમાં વિચાર નથી. શ્રેણિકે માની લીધું, સમાધાન થઈ ગયું. મારે એ કહેવું છે કે ચેલણાને અડધી રાત્રે ઊંઘમાં પણ ધનના અણગાર યાદ આવતા હતા. આપણને કોઈ દિવસ અડધી રાત્રે કોઈ સાધુ યાદ આવ્યા છે? લાઇટ ચાલી ગઈ, એસી બંધ થઈ ગયું, બફારો બહુ થાય છે, ત્યારે સાધુ યાદ આવ્યા હતા કે મને તો રોજ એસી મળે છે? પણ વિહાર કરતા સાધુ મહારાજો પતરાના શેડવાળા ઉપાશ્રયની અંદર ગરમીના દિવસોમાં પણ સૂઈ રહેતા હશે, પંખોય નહીં ચલાવતા હોય, એમની રાત કેવી રીતે વિતાવતા હશે? એમ રાતના સાધુ યાદ આવે? ક્યારે યાદ આવે તમે કહો તો ખરા મને? સવારે નહીં, ચા પીતાય નહીં, જમતાય નહીં, ઊંઘતાય નહીં, જાગતાય નહીં, મરતા યાદ આવવાના? અરે ખરેખર કહું છું, ભગવાન મહાવીરનો સાધુ ભાંગ્યું તોય ભરૂચ છે. હજી કોઈ દિવસ એમની આસાધનાઓ ન કરશો, કોઈની નિંદાઓ ન કરશો, કોઈની અવગણનાઓ ન કરશો. કદાચ ક્યાંક કંઈક નબળું પણ દેખાય હોય, કર્મના ઉદયોના કારણે ક્યાંક કોઈક વિષમતાઓ પણ જોવા મળે, પણ 5% એવા હોય તો 95% સારા છે ને, એની અનુમોદના કરો ને. કુંભાર પણ 100 ગળા બનાવે ને તો 100 સારા નથી નીકળતા, એમાંથી એ 5-10 તૂટેલા નીકળે. એટલે કે કુંભાર ગળા બનાવવાનું બંધ ન કરી દે અને વેચવાનું બંધ ન કરી દે. શા માટે આપણે કોઈની નિંદા કરવી? અને આપણે કયા પરિપૂર્ણ છીએ કે આપણે બીજાઓને માર્ક્સ આપીએ અને બીજાઓની નિંદા કરીએ? આપણે સર્વગુણ સંપન્ન છીએ? ભગવાન મહાવીર ને વંદન કરવા માટે શ્રેણિક રાજા નીકળ્યા છે. અને મહામુનિ એક પગ ઉપર ઊભા રહી, 2 હાથ ઊંચા કરી અને સૂર્યની સામે દ્રષ્ટિ લગાડીને ધ્યાનમાં ઊભા છે. શ્રેણિક રાજા એમને વંદન કરે છે. કમાલની સાધના છે. અને ભગવાનની પાસે પહોંચે છે. ભગવાનના સમોસણમાં પહોંચ્યા, પ્રભુની દેશના સાંભળી અને પ્રભુને પ્રશ્ન પૂછે છે. શ્રેણિકના મનમાંથી એ મહામુનિ હજી ખસતા નથી.
જે ચીજ એકવાર બહુ ગમી જાય ને, મન જ્યાં ઠરી જાય એ ચીજ ભૂલાય ખરી? ચીજ ગમી ગઈ તો વારંવાર યાદ આવ્યા વિના રહેતી નથી, ઘડી ઘડીએ યાદ આવ્યા વિના રહેતી નથી. જ્યાં સુધી એની સાથેનો સંપર્ક ન થાય, મળે નહીં, ત્યાં સુધી ચેન પડતું નથી. કોઈ દિવસ કોઈ ભગવાન મનમાં વસી ગયા? કોઈ દિવસ કોઈ મુનિરાજ મનમાં વસી ગયા કે વારંવાર એ યાદ આવે? અહીંયા આગળ શ્રેણિક રાજા ભગવાનની દેશના સાંભળવા ગયા છે અને દેશના પૂરી થયા પછી પેલા રસ્તામાં મહામુનિના દર્શન કર્યા છે. એ મુનિ ભૂલાતા નથી અને એટલે શ્રેણિક રાજા હવે ભગવાનની પાસે પહોંચી અને કહે છે કે પ્રભુ, અનુજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછવો છે. જો વિનય ને વિવેક તો બધે જ જોઈએ. હા, ભગવાનને પ્રશ્ન પૂછવો હોય તો એ પહેલાં એમ કહે છે કે પ્રભુ આપની અનુજ્ઞા હોય, અનુકૂળતા હોય તો એક પ્રશ્ન પૂછવો છે. ભગવાન કહે પૂછો. પ્રભુ, હમણાં આપની દેશના સાંભળવા આવતો તો રસ્તામાં એક મહામુનિને જોયા, ગજબ ધ્યાનમાં ઊભા છે, સૂર્યની આતાપના લઈ રહ્યા છે, એક પગે ઊભેલા છે અને પ્રભુ એવા લીન થયેલા હતા કે હૃદય ઝૂકી ગયું. પ્રભુ આવી અદ્ભુત સ્થિતિમાં એ અત્યારે સાધના કરી રહ્યા છે. આ ક્ષણે અત્યારે જો એમનું મૃત્યુ થાય તો પ્રભુ એ મરીને ક્યાં જાય? ભગવાને તરત જ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ભગવાન કહે છે, શ્રેણિક, આ ક્ષણે જો એમનું મૃત્યુ થાય તો એ 7મી નારકીમાં જાય. શ્રેણિક સ્તબ્ધ થઈ જાય છે. પ્રભુ, આપ શું કહો છો? હું પેલા મહામુનિનું પૂછું છું, જે મહામુનિના હમણાં હું દર્શન કરીને આવ્યો છું, એક પગે ઊભા છે, હાથ ઊંચા કરીને ધ્યાન કરી રહ્યા છે, એ મહામુનિનું પૂછું છું કે પ્રભુ, એ જો આ ક્ષણે મૃત્યુ પામે તો ક્યાં જાય? આ વળી આટલી ચર્ચામાં 2 મિનિટ નીકળી ગઈ. ભગવાન કહે છે કે જો આ ક્ષણે એ મૃત્યુ પામે તો સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય. શું વાત કરો છો પ્રભુ? હમણાં આપે કીધું 7મી નારકીમાં. પ્રભુ, હમણાં હું આપને પૂછું છું, આપ કહો છો સર્વાર્થ સિદ્ધ વિમાનમાં. ખબર છે ને સર્વાર્થ સિદ્ધ વિમાન ક્યાં છે? ક્યાં? ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર. રામ તારી માયા, એ બધું આપણે જાણવાનું જ નહીં. આપણે એ બધી મગજમારીમાં ક્યાં પડીએ? પ્રભુ, મને કંઈ સમજાતું નથી. મારી કંઈક ભૂલ થતી છે લાગે છે. આપની તો ભૂલ હોઈ શકે જ નહીં, પણ મારી કંઈક ગેરસમજણ થતી લાગે છે. હું એમ કહું છું કે પહેલાં મહામુનિ કાળ કરે તો ક્યાં જાય? આપે હમણાં કીધું 7મી નારકીમાં ને 1 મિનિટ પછી આપ કહો છો સર્વાર્થ સિદ્ધ વિમાનમાં. પ્રભુ, બરાબર છે. અને જ્યાં આમ કહે છે ત્યાં દેવ દુંદુભી વાગી, પુષ્પવૃષ્ટિ થઈ અને ભગવાન મહાવીર કહે છે કે શ્રેણિક, તું જેમની વાત કરે છે એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. ક્ષણ ક્ષણમાં કેવા રંગ બદલાય છે. માણસનું મન પડે પડ બદલાતું એક તત્વ છે અને મન બદલાય ત્યાં આખી પરિસ્થિતિઓ બદલી જાય. એટલા માટે જ કીધું કે મન કી જીતે જીત હે, મન કી હારે હાર, મન લઈ જાય મોક્ષમાં ને મરહી નરક મોજાર. બધો આધાર મન ઉપર છે. અને અત્યારે મહારાજા શ્રેણિક ભગવાનને જે મુનિ વિશે પ્રશ્ન પૂછી રહ્યા છે એ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું જીવન અને એમના જીવનની આ ઘટના એ અધ્યવસાયોમાં આવતી ચડતી અને પડતીનો એક રોમાંચક ઇતિહાસ છે, બીજું કંઈ જ નથી. શ્રેણિક પૂછે છે કે પ્રભુ, આ શું? આપ મને કંઈ સમજાયું નહીં. ઘડી પહેલા 7મી નારકી, ઘડી પછી સર્વાર્થ સિદ્ધ વિમાન, અને હજી તો વાત કરું છું ત્યાં કેવળ જ્ઞાન. આટલું બધું પરિવર્તન કેમ? અને ત્યારે ભગવાન એ શ્રેણિક રાજાને ત્યાં આગળ કહે છે કે શ્રેણિક, બેસો. દેશના પૂરી થઈ ગઈ છે, ફરીથી બીજી દેશના શરૂ થઈ ગઈ. ભગવાન મહાવીર કહે છે બેસો. સમજો, આ બધા ખેલ મનના ખેલ છે. એક એક ક્ષણનો આ વૈભવ છે. તમે જેમની વાત કરો છો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ મુનિ એક સામાન્ય મુનિ નથી.
પોતનપુરનો એ મહારાજા હતા, પ્રસન્નચંદ્ર રાજા. અખૂટ વૈભવ, અપાર સત્તા, પ્રેમાળ પરિવાર, ઉછળતી જુવાની, રંગરાગ અને બધામાં એમનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું. એક દિવસ એ પ્રસન્નચંદ્ર રાજા એના રાજમહેલની અગાસીમાં પરિવાર સાથે ઠંડી ઠંડી હવા ખાતા બેઠા છે. સંધ્યાનો સમય છે અને બરાબર સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને એ પહેલાં સંધ્યાના રંગો ખીલે છે. એવા મસ્ત રંગો ખીલેલા છે, એટલો ઉજાસ ઉજાસ અગાસીમાં આવી રહ્યો છે અને રંગ છટા એવી છવાયેલી છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ આમ જોઈ રહ્યા છે કે આહા કેવી સંધ્યા ખીલી છે. સંધ્યાના આનંદ હજી તો માણી રહ્યા છે, રાણીઓ સાથે વાત કરી રહ્યા છે. ત્યાં તો થોડીક ક્ષણોમાં જ એ સંધ્યાના રંગ બદલાવા માંડ્યા. જામેલા એ રંગો વિખરાવા લાગ્યા અને વિખરાતા 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 અચાનક અંધારું થવા લાગ્યું. આ દૃશ્ય જોયું અને રાજા પ્રસન્નચંદ્રના મનની અંદર એક મનોમંથન જાગ્યું કે હજી તો હમણાં રંગોને જામતા જોયા, ક્ષણ બે ક્ષણ પાંચ ક્ષણ માણી ના માણી ત્યાં રંગોને વિખેરાતા જોયા અને વિખેરાઈ ગયેલા એ રંગો પછી ઢળી ગયેલી આ સંધ્યાને જોઈ. શું જીવન પણ આવું જ છે? જીવનમાં રંગો જામતા પણ વાર નહીં અને ગમે ત્યારે જીવનના રંગોને વિખરાતા પણ વાર નહીં લાગે અને એમને એમ જીવન જીવતા જીવતા સંધ્યા આવી જશે અને અંધારું પણ થઈ જશે. શું જીવન આમ જ જીવવાનું કે મારા જીવનનું કોઈ લક્ષ્ય હોય? સંધ્યાના રંગોને જામતા અને વિખેરાતા જોઈને પ્રસન્નચંદ્ર રાજાના મનમાં એક મંથન જાગ્યું અને એનો અંતરાત્મા વૈરાગ્યના રંગે રંગાવા લાગ્યો. એ મને જાણી મારી દેશનાઓ સાંભળેલી અને તરત જ યાદ આવ્યું કે જો જીવન આ જ હોય, સંધ્યાના રંગ જેવું હોય, જેનો કોઈ ભરોસો રાખી શકાય નહીં એવું હોય, તો એવા જીવનને જીવી જીવીને આ અમૂલ્ય માનવ જીવનને પૂરું કરી નાખવું એના કરતાં ભગવાન મહાવીરના ચરણે જઈને જીવનને કંઈક સફળ બનાવી લેવું. આ મનોમંથન એના મનમાં જાગ્યું. પણ વૈરાગ્યનો રંગ ચડ્યો, મારા ચરણે જીવનનું સમર્પણ કરવાનો ભાવ જાગ્યો, પણ એની પરિસ્થિતિઓ થોડી વિષમ હતી. એક જ રાજકુમાર અને એ નાનકડો હતો. રાજ્યની જવાબદારી હજી સંભાળી શકે એવી એની કોઈ ક્ષમતા નહોતી. રાજ્ય કોને આપવું અને રાજ્યને રેઢું મૂકીને તો જવાય નહીં, નહીં તો પ્રજા દુઃખી થાય. રાજા તરીકે પ્રજા પ્રત્યેનું કર્તવ્ય પડે સમજતા હતા અને પુત્ર નાનો હોવાના કારણે મૂંઝવણમાં હતા અને એ જ મૂંઝવણમાં એણે આખી રાત પસાર કરી કે શું કરવું. એક બાજુ વૈરાગ્ય ઉછાળા મારી રહ્યો છે, બીજી બાજુ જવાબદારીઓ એના પગમાં જંજીર બનીને પડેલી છે. કરવું શું? આ દ્વિધામાં એની આખી રાત મનોમંથન ચાલ્યું. નાનકડી ઘટના પણ ક્યારેક મનોમંથન જગાડી જાય તો ઊંઘ હરામ થઈ જાય. થઈ છે? આવો કોઈક વિચાર આવ્યો હોય ને આખી રાત ઊંઘ ના આવ્યો હોય, એવા કેટલા દિવસો ગયા હશે જિંદગીમાં કે મારું જીવનનું અર્થ શું, મારે જીવનમાં પહોંચવાનું ક્યાં, પામવાનું શું, હજી સુધી મેં કંઈ ન કર્યું અને કાલે કદાચ જીવન પૂરું થઈ જશે તો આ પ્રભુ મળ્યા, આવા ગુરુઓ મળ્યા, આવો ધર્મ મળ્યો, આ બધું વ્યર્થ, મારું જીવન શું મારે આમ જ ગુમાવી દેવાનું? આ વિચાર આવ્યો હોય અને એ વેદનામાં તમને ઊંઘ ના આવી હોય અને આ હું ક્ષેમાં અટવાયો છું, કેમ આમ થઈ રહ્યું છે, આ કર્મ સત્તા મને કેમ હેરાન કરી રહી છે, એ વિચારના કારણે આંખમાંથી દળદળ દળદળ આંસુ નીકળી ગયા હોય અને એ દિવસે તમારો તકિયો ભીંજાઈ ગયો હોય, એવું કેટલી વાર બન્યું. આપણને કોઈ વેદના નથી, એક પણ રાત આપણી ઊંઘ હરામ નથી. મહારાષ્ટ્રમાં સંત એકનાથ થઈ ગયા. એ એકનાથના જીવનનો એક પ્રસંગ છે. એકનાથ શરૂઆતમાં
એક મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. એક મહંત હતા, મહંતનું મોટું મંદિર હતું, જબરજસ્ત આશ્રમ જેવો મઠ હતો, અને એના એક ખૂણામાં એક મંદિર, અને એ મંદિરની પૂજા કરવાની, મંદિરની સાફ સફાઈ રાખવાની બધી જવાબદારી એકનાથને સોંપવામાં આવેલી હતી. એકનાથ પોતાની જવાબદારી બરાબર રીતે અદા કરે છે, વ્યવસ્થિત પૂજાપાઠ કરે છે, અને એનું જીવન ચાલ્યું જાય છે. રોજ જે કંઈ ભક્તો દર્શન કરવા માટે આવે, પાઈ પૈસા મૂકે, તો એ બધો આખા દિવસનો હિસાબ રાખવાનો, અને સાંજ પડે એટલે મહંતને હિસાબ આપી આવવાનો. આ એની એક જવાબદારી, અને બહુ પ્રામાણિકતાથી પોતે નોકરી કરે. સાંજ પડે, આરતી થઈ જાય, આખા દિવસનો હિસાબ તૈયાર કરી દે, જેટલા પૈસા ભેગા થયા હોય હિસાબ કરીને મહંતને આપી દે. અને મહંતને હિસાબ આપવા જાય ત્યારે મહંતની સાથે જ એમને ભોજન પણ લેવાનું હોય. મહંત પણ એને ભેગા બેસાડીને જમાડે, બે જણા ભેગા જમી લે અને પછી સૂઈ જાય. આ રોજનો ક્રમ ચાલ્યા કરે. ઘણા વર્ષો નીકળી ગયા. એક દિવસ સંધ્યાનો સમય થયો, મંદિરમાં આરતી થઈ ગઈ. આરતી થયા પછી 5-10 મિનિટમાં એકનાથ રેગ્યુલર રોજ આવી જ જાય, કારણ કે બહુ જાજો હિસાબ હોય નહીં, પાઈ પૈસા લોકો મૂકી ગયા હોય, આપી દેવાનું હોય. આજે થોડીક વાર થઈ ગઈ, પણ એકનાથ આવ્યો નહીં ભોજન માટે મહંત પાસે. આ બધું ભોજન તૈયાર છે, મહંતને જમવા બેસવું છે. મહંત વિચાર કરે છે કે એકનાથ નથી આવ્યો, એટલે નજર નાખે છે કે ક્યાં છે એકનાથ. જોયું તો હજી મંદિરના ઓટલે લાઇટના અજવાળામાં કંઈક ગડમથલ કરી રહ્યો છે. એકનાથ આવ્યો નહીં. મહંતને જમવું હતું, એટલે મહંતે બૂમ મારી, એકનાથ ક્યાં કરતા હે? ચમક્યો, ગુરુનો અવાજ સાંભળ્યો. ગુરુનો અવાજ સાંભળે એટલે બધું પડતું મૂકીને ભાગવાનું જોઈએ, બીજું કાંઈ જ ન હોય. સીધું પડતું મૂકીને ભાગ્યો. एकनाथ क्या करता है? गुरुजी आज थोड़ा आपको हिसाब देना बाकी था, वो जरा हिसाब मिला रहा था, लेकिन आज पता नहीं कुछ गड़बड़ हो गई है, 1 रुपये का हिसाब नहीं मिल रहा था, तो वो जरा मैं देख रहा था. कोई बात नहीं, पहले खाना खा लो, चलो. खावा बेहाड़ी दे दो. पण एकनाथने આજે ખાવાનું નથી ભાવતું. જિંદગીમાં કોઈ દિવસ હિસાબમાં ગરબડ નથી થઈ, પ્રામાણિકતાથી કામ કરેલું છે, અને આજે મારા હિસાબમાં ગરબડ કેમ આવે? હું જવાબ શું આપીશ ગુરુને? 1 રૂપિયાનો હિસાબ નથી મળતો. બેચેન થઈ ગયો છે. ખાધું ન ખાધું ઊભો થઈ ગયો, ખાવાનું પણ ન ભાવ્યું. હિસાબમાં ગરબડ હોય એ દિવસે ખાવાનું ભાવે? 40,000માં ચાંદી લીધી હોય, માની લો, માનવાની વાત છે આ બધું તો, અને એકાએક માની લો કે 20,000 થઈ જાય, અને એ દિવસે ઘરવાળાએ ઘરમાં સરસ મજાનું મિષ્ટાન ભોજન બનાવ્યું હોય, અને તમે મોટા પ્રમાણમાં લઈ લીધી હોય સટ્ટો રમીને, અને એમાં ધોવાઈ ગયા હો, ભાવે ને પછી ખાવાનું? હિસાબમાં ગરબડ, તો મનગમતું ભોજન પણ ન ભાવે. એકનાથ 1 રૂપિયાનો હિસાબ નથી મળતો, એને બીજી કોઈ ચિંતા નથી, મારી પ્રામાણિકતાને આજે બટ્ટો લાગશે. હું શું જવાબ આપીશ ગુરુને? ખાવામાં જીવ નહોતો એનો, ન ખાધું ઊભો થઈ ગયો. ગુરુ તો સૂઈ ગયા. પેલો પાછો મંદિરના નીચે એક લાઇટ હતી, ત્યાં જઈને ગડમથલ કરે છે. રાતના 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા. જેમ જેમ સમય વીતે છે ને એકનાથની વ્યથા વધે છે. રાત વીતતી જાય છે અને બેચેની વધતી જાય છે. એકનાથને ઊંઘ નથી આવતી, 1 રૂપિયાનો હિસાબ નથી મળતો. એમ કરતા 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 રાતના 12 વાગે અચાનક એક આઈટમ યાદ આવી ગઈ કે ક્યાંક 1 રૂપિયો ખર્ચાઈ ગયો હતો, કોઈક ચીજ માટે આપી દીધો તો એ ભૂલાઈ ગયું હતું. જ્યાં મેળ પડી ગયો હિસાબનો, 4 કલાકની ગડમથલ પછી, વ્યથા પછી, વેદના પછી હિસાબ મળી ગયો. એનો આનંદ કેટલો હોય? જે ચીજ બહુ મહેનત પછી મળે ને એનો આનંદ બહુ હોય, જે સહેલાઈથી મળે એની કિંમત ન હોય. 4 કલાક પછી હિસાબ મળી ગયો. એકનાથ એટલો ખુશ થઈ ગયો કે બસ હવે હું બરાબર જવાબ આપી શકીશ. એટલે એકદમ હરખમાં આવીને ત્યાં જ મંદિરના ઓટલા ઉપર જોરથી નાચવા લાગ્યો, તાળીઓ પાડવા લાગ્યો, હિસાબ મિલ ગયા. રાતના 12 વાગ્યાની સુમસામ શાંતિમાં કોઈક તાળીઓ પાડે ને નાચે ને કૂદે ને નાનકડા આશ્રમની અંદર મહંત જાગી ગયા. મહંતને થયું અવાજ ક્યાંથી આવે છે, કોણ તાબોટા પાડે છે? નજર નાખી તો મંદિરના ઓટલે પેલો એકનાથ એકલો નાચતો હતો ને કૂદતો હતો.
મહંતને એમ થઈ ગયું કે આ રાતના 12 વાગે એકલો એકલો નાચે છે, કૂદે છે, નહોતું આજે એનું ખાવામાં ઠેકાણું મગજ નથી, અત્યારે એકલો આનું કંઈ ખસી તો નથી ગયું. એટલે વળી પાછી બૂમ મારી મહંતે, એકનાથ ક્યાં કરતા? જ્યાં ગુરુનો અવાજ સાંભળ્યો, હવે તો હિસાબ આપવાનો હતો, મળી ગયો છે હિસાબ, હર્ષમાં તો નથી, એવી દોટ મૂકીને गुरुजी પાસે ગયો. गुरुजी 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 1 रुपये का हिसाब मिल गया, 1 रुपये का हिसाब मिल गया, गुरुजी गुरुजी 1 रुपये का हिसाब मिल गया. આમ હરકમાં મૂકે છે. ગુરુનું કામ જ અહીં છે. ગુરુ રોજ ટોક ના કરે કોઈ દિવસ, અને રોજ ટોક કરે તેમાં ગુરુની મહત્તા રહે નહીં, મજા પણ રહે નહીં. ગુરુ ક્યારેક જ કહે, પણ કહે ત્યારે એક ટકોર એવી કરી દે કે શિષ્યના દ્વાર ખુલી જાય. પેલો એકનાથ કહે છે ગુરુજી 1 रुपये का हिसाब मिल गया, અને ત્યારે એના महंत કહે છે एकनाथ 1 रुपये का हिसाब मिल गया तो इतना आनंद आ गया, तो अनादिकाल से बिगड़ा हुआ अपना हिसाब मिल जाए तो कितना आनंद आ जाए. गुरुए આ એક જ વાક્ય કીધું, 1 रुपये का हिसाब मिल गया तो इतना आनंद आ गया, अनादिकाल से बिगड़ा हुआ अपना हिसाब मिल जाए तो कितना आनंद आ जाए. એમ કહીને ગુરુ તો પાછા સૂઈ ગયા, પણ એકનાથની ઊંઘ પાછી આરામ થઈ ગઈ. 12 વાગ્યા સુધી 1 રૂપિયા માટે જાગતો હતો, હવે બીજો સવાલ આવી ગયો પાછો. ગુરુજીએ શું કીધું? અનાદિકાલ સે બિગડા હુઆ અપના હિસાબ. સાચી વાત છે, અનાદિકાળથી હિસાબ તો બગડી ગયો છે. આખરે તો મારો આત્મા પણ સિદ્ધ સ્વરૂપી આત્મા, પરમાત્માની જેવી જ અનંત શક્તિનો સ્વામી મારો આત્મા આજે તદ્દન અસિદ્ધ દશામાં મુકાઈ ગયો છે. અનંત શક્તિનો સ્વામી આત્મા અત્યારે સાવ માયકાંગલો બની ગયો છે. અનંત સુખનો આ ધણી આત્મા અત્યારે સંસારની અંદર ઇન્દ્રિયોના સુખની ભીખ માંગતો ફરતો થઈ ગયો છે. આ અનાદિકાળનો મારો હિસાબ બગડી ગયો છે. ક્યાં એ ભગવાનનો આત્મા અને ક્યાં મારો આત્મા, કોઈ મેળ નથી. અને ગુરુજીએ સાચી વાત કીધી કે અનાदिकाल से बिगड़ा हुआ अपना हिसाब मिल जाए तो कितना आनंद आ जाए. બસ અનાदिकाल એનો હિસાબ કેમ મેળવવો, મળી જાય તો કેટલો આનંદ આવી જાય. આ વિચારોમાં ને ચક્કરમાં એકનાથ ચડી ગયો, આખી રાત ઊંઘ્યો. એટલે તમને પૂછું છું કે કોઈ એકે રાત એવી ગઈ છે ખરી જિંદગીમાં કે જ્યારે આવો કોઈક વિચાર આવ્યો હોય ને ઊંઘ ના આવી હોય? સવાર પડતા પડતા એકનાથના મનનું મનોમંથન ઢંઢોળી ગયું. એને સીધો પૂજા કરી મંદિરની મહંતની પાસે જાય છે. ભગવાનની પૂજા કર્યા પછી ગુરુને વંદન કરવા જ જોઈએ, આ એક પરંપરા આપણી. સીધો ગયો ગુરુની પાસે, ગુરુના ચરણ સ્પર્શ કરીને વંદન કરે છે અને કહે છે ગુરુજી આશીર્વાદ દો. મહંતને કલ્પના નહોતી કે મારી વાતની આટલી બધી અસર થશે. એ તો સહજ રીતે બોલી ગયા, એમને જે ઠીક લાગ્યું તે. गुरुजी आशीर्वाद दो. बेटा किस चीज़ का आशीर्वाद? गुरुजी बस आपने जो कहा रात को वो काम करने जा रहा हूँ. अनादिकाल से बिगड़ा हुआ हिसाब बस सब ठीक कर लेना है. गुरुजी आशीर्वाद दो, आपके आशीर्वाद से ही सब कुछ शक्य हो सकता है. मारे साधना मार्गे जवुं छे, मने अनुमति आपो. અને એકનાથ પૂજારી એકનાથ મટીને સંત એકનાથ થઈ ગયા, જંગલમાં ચાલ્યા ગયા સાધના કરવા માટે. ગુરુના એક જ વાક્ય એને જગાડી દીધો. 1 रुपये का हिसाब मिल गया तो इतना आनंद आ गया, अनादिकाल से बिगड़ा हुआ अपना हिसाब मिल जाए तो कितना आनंद आ जाए. बस આ એક જ વાક્ય જાગી ગયો એકનાથ. પૂજારી એકનાથ સંત એકનાથ થઈ ગયા અને એણે સાધનાનો જે યજ્ઞ માંડ્યો અને એ પછી એનું જીવન એક જે સંતનું જીવન કે જેમાંથી સમાજને ઘણું બધું મળ્યું. ઢંઢોળવાની જરૂર છે, આપણા મનને ઢંઢોળવાની જરૂર છે, માત્ર સાંભળવાનું જ નથી. ક્યારેક એક નાનકડી ઘટના મેં ગઈકાલે કીધું તો દશરથ મહારાજાને ખાલી સફેદ વાળ જોયો અને પરિવર્તન. ગૌતમ બુદ્ધ ઠાઠડી જતી જોઈ, રાજમહેલમાં ઝરૂખામાં બેઠા હતા, પણ રસ્તા ઉપરથી ઠાઠડી જતી જોઈ
અને પૂછે છે કે આને બાંધીને કેમ લઈ જાય છે? તો કહે છે કે આ મરી ગયો છે. એટલે કે બધાનો એક દિવસ પ્રાણ નીકળી જાય, મરી જાય એટલે પછી બાળી નાખે. હે બસ એ મૃત્યુ જોયું અને ગૌતમ બુદ્ધનો આત્મા જાગી ગયો. એ રાજકુમાર બધું જ છોડીને ચાલી નીકળ્યા બોધિની પ્રાપ્તિ માટે, સાધનાનો યજ્ઞ માંડવા માટે. અને છેવટે ધ્યાનના માર્ગે જઈને એમણે એવી અવસ્થા પ્રાપ્ત કરી કે જ્યાં આગળ જન્મ નથી, જ્યાં આગળ મરણ નથી, એક સ્થિર અવસ્થાને પ્રાપ્ત કરી લીધી. અને એ ધ્યાન દ્વારા એમણે એ જ સંશોધન કરીને આપ કહ્યું જગતને કે સંસાર જીવનની અંદર જીવનને સફળ બનાવવું હોય તો ધ્યાનના માર્ગે જજો, દ્રષ્ટાભાવ કેળવજો, જે કંઈ છે એને જુઓ અને જાણો, એની સાથે તણાવ નહીં, તો તમે જીવનમાં સુખી થઈ જશો. પણ એક જ ઠાઠડી જોઈને ગૌતમ બુદ્ધ જાગી ગયા, એક સફેદ વાળ જોઈને દશરથ મહારાજા જાગી ગયા. મારા માથે પણ કોઈ સ્વામી, આ એક સ્વામી શબ્દ સાંભળીને શાલિભદ્રનો આત્મા જાગી ગયો. 1 रुपये का हिसाब मिल गया, अनादिकाल से बिगड़ा हुआ हिसाब मिल जाए तो कितना आनंद आ जाए. गुरुનું એક વાક્ય સાંભળીને એકનાથ જાગી ગયા. જેને જાગવું છે એને બસ છે એક જ વસ્તુ. સંસાર બહુ વિચિત્ર છે. ભગવાન મહાવીર શ્રેણિક રાજાને કહી રહ્યા છે કે પોતનપુરનો આ રાજા પ્રસન્નચંદ્ર એની રાણીઓ સાથે અગાસીમાં બેઠેલો છે. સંધ્યાના રંગ જામેલા છે. સંધ્યાના જામતી જોઈ, વિખેરાતી જોઈ અને એના મનમાં વિચાર આવી ગયો કે જીવન પણ શું આવું જ? જીવનના રંગોએ જામતા વાર નહીં, વિખેરાતા વાર નહીં, તો આવું જીવન એમને એમ પૂરું કરવાનું. એને બદલે લાવ જીવનમાં કોઈક નક્કર અનુભૂતિ પ્રાપ્ત કરી લઉં, કોઈક સાધનાનો યજ્ઞ માંડી લઉં અને એ સાધના દ્વારા એવું કંઈક તત્વ પ્રાપ્ત કરું કે જેના જામેલા રંગ ક્યારેય વિખરાય નહીં. અને મારા ચરણે આવ્યો. પણ પુત્ર નાનો હતો, પ્રશ્ન એને મૂંઝવતો હતો અને છેવટે એણે મન મક્કમ કરીને નિર્ણય કર્યો. મંત્રીઓને બોલાવ્યા, પોતાના નાનકડા પુત્રનો રાજ્યાભિષેક કર્યો. મંત્રીઓને ભલામણ કરી કે તમે બરાબર રાજ્ય સંભાળજો અને આનું ઘડતર કરજો અને આ જરાક બરાબર ઉંમર લાયક થઈ જાય પછી એની આજ્ઞામાં તમે બધા વર્તજો. બધી ભલામણ કરી અને એને એમ થઈ ગયું કે હવે જિંદગીનો આ કોઈ પણ સમય બગાડવા જેવો નથી. દીકરો મોટો થાય ત્યાં સુધી હું રહીશ કે નહીં રહું એની ખબર નથી. માટે આજ ભાઈ અત્યારે જે કરવું છે વહેલું કરી લેવા દો. અને પ્રસન્નચંદ્ર રાજા મારા ચરણે જીવન સમર્પણ કરીને સાધુ થયા. સાધુ થઈ ગયા અને સાધના કરતા હતા. તમે જે જોયું તે રોજ નવી નવી સાધનાઓ કરે. ખૂબ સાધનાના માર્ગે ઊંચી ભૂમિકાએ પહોંચેલો એ સાધુ છે. પણ રાજન એક વાત સમજી રાખો, સાધુ કોઈ પણ થાય છે એટલે સિદ્ધ નથી થતો. સાધુ થયો એટલે નિશાળમાં બેઠો છે. એમાં ક્યારેક પાસ પણ થાય ને ક્યારેક નાપાસ પણ, ક્યારેક ઓછા માર્ક આવે ને ક્યારેક વધારે માર્ક પણ આવે. બહુ ઉચ્ચ ભૂમિકાનો આ સાધુ મારો સરસ સાધનાથી એનું જીવન વ્યતીત કરતો હતો. અને આ રીતે તમે જ્યારે દર્શન કરીને આવ્યા ત્યારે આ જ રીતે એ ધ્યાન કરતા હતા. મુનિ મારા સમોસણમાંથી નીકળેલા 2 માણસો ત્યાંથી પસાર થતા હતા અને એ લોકોએ આ મુનિને જોયા, જે ઓળખતા હતા. અને એ 2 માણસો વાત કરતા હતા કે આ તો જો બિચારા નાનકડા છોકરાને એમને મૂકીને સાધુ થઈ ગયા. આને ક્યાં ખબર છે કે મંત્રીઓની બુદ્ધિ કેવી બગડી છે. છોકરાને બાજુ પર ખસેડીને હવે મંત્રીઓએ જ કબજો લઈ લીધો છે. અને એ બધી ખટપટમાં બાજુનો શત્રુ રાજા આવીને આખું આ રાજ્ય પડાવી પાડવા બેઠો છે. અને આખું આનું રાજ તો એના દીકરાના હાથમાંથી ચાલ્યું જશે. એનો દીકરો તો રસ્તા પર આવી જવાનો છે. પેલો રાજ પચાવી પાડવાનો છે પડોશી. આ વાત કંઈ સાધુ થવાતું હશે? આવી બેરણા વાતો કરતાં કરતાં અહીંથી નીકળ્યા અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે ઊભા હતા એના કાને આ શબ્દો પડી ગયા. ધ્યાનમાં ઊભેલા એ મુનિને પણ એક અશુભ નિમિત્ત મળી ગયું શ્રવણનું.
અને આ જેવા શબ્દો એણે સાંભળ્યા અને એના મનની અંદર વિચાર આવ્યો કે હે, મારો આ મંત્રીઓએ વિશ્વાસઘાત કર્યો છે, શત્રુ સૈન્યની સાથે ભળી ગયા છે અને શત્રુઓ હલ્લો કરીને મારા દીકરાનું રાજ્ય પડાવી લેશે. ના 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 ના, મારા દીકરાને એમ તો હું રખડતો નહીં થવા દઉં. મુનિરાજ ભૂલી ગયા કે મેં સંસારનો ત્યાગ કરી દીધો છે, હવે મારો પુત્ર નથી. અનાદિકાળના આસક્તિના સંસ્કારો, મારાપણાની વૃત્તિઓ જીવને ક્યારેક ને ક્યારેક ભૂલાવી દેતી હોય છે. રાજન, બહુ અઘરું છે. સાધનાના માર્ગે પણ મક્કમતાથી, સ્થિરતાથી આગળ વધવું બહુ અઘરું છે. અને આ મહામુનિએ પેલા બે માણસોના વચનો સાંભળીને એના મનમાં વિચારધારા આખી ધ્યાનને બદલે, શુભ ધ્યાનને બદલે અશુભ ધ્યાનમાં વળી ગઈ. મંત્રીઓ પ્રત્યે દુર્ભાવ જાગ્યો. શત્રુઓની સાથે ભળી ગયા છે, શત્રુ સૈન્ય હલ્લો કરીને આવી રહ્યું છે અને યુદ્ધ કરીને આને પરાજિત કરશે. એ વિચારમાં ને વિચારમાં માનસિક ભૂમિકાએ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ યુદ્ધ શરૂ કરી દીધું કે હું લડી રહીશ, હું તો શસ્ત્ર યોદ્ધા છું, એને નહીં મારી નાખીશ પણ નહીં જીતવા દઉં. અને શત્રુ રાજાને મારવાના વિચારો કે અને મનથી યુદ્ધ શરૂ જ થઈ ગયું છે. મારો કાપો, જાણે કે પછી મનથી પોતાના હાથમાં તલવાર છે ને મારે છે ને કાપે છે ને, યુદ્ધની વિચારધારામાં એ ચડી ગયા. તમે જ્યારે દર્શન કર્યા હતા ત્યારે એ ધ્યાનમાં હતા, પણ એ પછી આ બે જણાની વાક્ય સાંભળીને આ કાનની ખટપટ છે ને બહુ ખરાબ છે. કોકે કાનમાં કંઈક જો રેડી દીધું, કોકનું કાનમાં કંઈક પડી ગયું તો ખબર નથી આ મગજ ક્યાંનું ક્યાં પહોંચી જાય. અને પાછું કાન ને મગજની વચ્ચે ગેપ બહુ નથી, બહુ નજીક છે. કરંટ સીધો અહીં પહોંચે છે અને માણસ ચક્કરે ચડી જાય છે. માટે આપણે ત્યાં કીધું છે કે સાધનાના માર્ગે જવું હોય તો ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરતા શીખો. કાનનો પ્રત્યાહાર, આંખનો પ્રત્યાહાર, ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કર્યા વિના, ઇન્દ્રિયોને અંતર્મુખ વાળ્યા વિના, ઇન્દ્રિયોને બહારના વિષયોથી મુક્ત કર્યા વિના સાધનામાં ક્યારેય સફળતા મળી શકતી નથી. સાધનામાં સફળ જવું હોય તો બાઉન્ડ્રી કરવી પણ બહુ જરૂરી છે. કોઈ અશુભ નિમિત્ત મળ્યું તો છકી જતા વાર નહીં લાગે, આપણું ધ્યાનને તૂટી જતા વાર નહીં લાગે. માણસોના વચન સાંભળીને આ કાનમાં પડેલા વચનોએ પ્રસન્નચંદ્ર રાજર્ષિના મગજ ઉપર અસર કરી દીધી અને મગજમાં ભયંકર ગુસ્સો અને ક્રોધ પરાકાષ્ઠાએ પહોંચ્યો. આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં પહોંચી ગયા અને માનસિક ભૂમિકાએ જાણે કે સામે શત્રુઓ છે ને પોતે આમ લડે છે ને મારે છે ને કાપે છે ને આ વિચારો એમના ચાલતા હતા. રાજન, તમે જ્યારે મને પ્રશ્ન પૂછ્યો ત્યારે એમના મનના અધ્યવસાયો રૌદ્ર ધ્યાનના હતા અને મારો કાપોની વિચારમાં એ ચડેલા હતા. એટલે મેં તમને કીધું કે આ ક્ષણે જો મૃત્યુ પામે તો એ 7મી નારકીમાં જાય. એણે 7મી નારકીના કર્મના દળિયા એકત્રિત કરવાનું શરૂ કરી દીધું હતું. મનના તીવ્ર અશુભ અધ્યવસાયો, રૌદ્ર ધ્યાન એ નરકબંધનું કારણ છે એમ આપણા શાસ્ત્રોમાં કીધું છે. પણ એ મારો કાપો કરતાં કરતાં એના જાણે કે શસ્ત્રો ખૂટી ગયા પ્રસન્નચંદ્ર રાજર્ષિના અને હજી સામેથી હલ્લો ચાલુ છે. ત્યારે એને વિચાર આવ્યો કે હવે મારી પાસે કોઈ શસ્ત્ર નથી, મારા બધા તીર ખતમ થઈ ગયા, મારા બધું તલવાર પડી ગઈ, બધું ગયું, હવે હું શું કરું? અને એણે વિચાર કર્યો કે માથાનો મુગટ લઈને એને જોરથી મારું. એટલે મુગટ લેવા માટે એણે માથે હાથ લઈ ગયા. એ જ્યાં માથે હાથ લઈ ગયા ત્યાં મુગટ તો હતો જ નહીં. દીક્ષા લીધી ત્યારે બધું ઉતારી નાખ્યું હતું. એટલે માથે હાથ લઈ ગયા, મુગટ ન મળ્યો અને તરત જ ખ્યાલ આવ્યો કે મારો મુગટ ક્યાં. પછી ખ્યાલ આવ્યો કે અરે મેં તો સંસારનો ત્યાગ કરીને હું તો સાધુ થઈ ગયો છું. અને એના મનમાં એકદમ પશ્ચાતાપ જાગ્યો કે અરે અરે રે, મુનિ બનીને બધો પરિત્યાગ કરીને પુત્રનો મોહ પણ છોડીને વળી પાછું એ મોહમાં ક્યાં ફસાયો અને એમાં પણ હું આટલી હદે પહોંચી ગયો, શત્રુ સૈન્યને મારી નાખવા સુધીના વિચારો, રૌદ્ર ધ્યાન. અરે મેં આ શું કર્યું દુર્ધ્યાન. અને એના હૃદયમાં પશ્ચાતાપનું એક ઝરણું વહેતું થઈ ગયું. વચન કોઈકના સાંભળ્યા તો મગજ રૌદ્ર ધ્યાનમાં ચડી ગયું. હાથ માથે લઈ ગયા, મુગટ ન મળ્યો તો પાછા પશ્ચાતાપમાં આવીને ધર્મ ધ્યાનમાં આવી ગયા. બાહ્ય વેશ પણ કેટલો ઉપકારી છે સમજી રાખજો. મુનિનો વેશ હતો તો બચ્યા,
મુગટ હોત તો ન બચત. આ મુનિનો માત્ર વેશ, અંદરની ભૂમિકા અત્યારે એમની સાધુતાની નથી રહી, પણ છતાં મુનિનો વેશ હતો તો વેશ પાછો એમને મૂળ અવસ્થામાં લાવવામાં ઉપયોગી બન્યો કે નહીં? એનું પણ વેશનું પણ એક મહત્વ છે, એને ક્યારે ઓછું ના આંકશો. નિમિત્ત માણસને ક્યાંનો ક્યાં લઈ જાય છે. શુભ નિમિત્ત મળ્યું મુનિ વેશનું, મુગટ નથી, મુગટના ત્યાગનું નિમિત્ત મળ્યું ત્યારે આખી વિચારધારા બદલી ગઈ. માણસનું મન ક્યાં ક્યારે કેવા આટાપાટા ખેલે એની કોઈ કલ્પના થઈ શકે એમ નથી. અધ્યવસાયોની ચડતી પડતી બહુ ઝડપી હોય છે. રાજન ભગવાન કહી રહ્યા છે શ્રેણિક રાજાને કે રાજન, તમે જ્યારે મને પ્રશ્ન પૂછ્યો ત્યારે રૌદ્ર ધ્યાનમાં હતા, એટલે મેં કીધું કે 7મી નારકીમાં જાય, પણ એ પછી હજી તો એ આપણી વાત ચાલતી હતી, દરમિયાનમાં એને શસ્ત્રો ખૂટી ગયા, માથા પર હાથ લઈ ગયા, મુગટ ન દેખાણું, એના કારણે પશ્ચાતાપનો તીવ્ર ઝરણું એના હૈયામાં વહેતું થઈ ગયું. રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એ આત્મા પુણ્યશાળી બની ગયો હતો. અને તમે મને પૂછ્યું કે પ્રભુ હું પહેલાં મુનિનું પૂછું છું, આપ શું કહો છો 7મી નારકીમાં? ત્યારે તો એના હૃદયની ચિત્તની અવસ્થા, અધ્યવસાયની અવસ્થા એટલી બદલાઈ ગઈ હતી, પશ્ચાતાપથી એણે એટલી કર્મની નિદ્રા કરી નાખી હતી કે એટલે મેં તમને કીધું કે આ ક્ષણે જો મૃત્યુ પામે તો એ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય. 7મી નારકી એટલે છેક નીચે પાતાળ લોક. અત્યારે આપણે તીર્છાલોકમાં છીએ, મધ્યલોકમાં. 14 રાજલોકની આપણી જૈન ભૂગોળની વ્યવસ્થા છે, એમાં આપણે મધ્યમાં છીએ. ઉપર 7 રાજલોક, નીચે 7 રાજલોક, નીચે 7 નારકી. ઉપર આપણાથી ઉપર જ્યોતિષ ચક્રના વિમાનો, એની ઉપર 12 દેવલોકના વૈમાનિક વિમાનો, એની ઉપર 9 લોકાંતિક દેવો, અને એની ઉપર 9 ગ્રૈવ્યક દેવો, અને એની ઉપર 5 અનુત્તર દેવલોક, અને એમાં 5મો અનુત્તર દેવલોક છે સર્વાર્થ સિદ્ધ વિમાન, અને એની પછી સિદ્ધશિલા છે. એક ક્ષણ પહેલાં 7 લોક નીચે ઉતરી ગયો હતો આત્મા, અને એક ક્ષણ પછી 14 રાજલોક ઉપર પહોંચ્યો છે, સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી પહોંચી ગયો છે આત્મા. કેટલી ઝડપી ગતિ! અધ્યવસાયોની પરિણતિની ચડતી અને પડતી જીવને કેટલો પાડે અને કેટલો ઉપાડે એનું આના કરતાં ચડિયા તો કદાચ કોઈ દ્રષ્ટાંત નહીં હોય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કમાલ કરી છે. અને એટલા માટે તો આપણા મહામુનિઓએ પ્રસન્નચંદ્ર રાજર્ષિના ગુણ ગાયા છે, એની સજ્જાએ લખી છે. પ્રણમુ તુમારા પાય પ્રસન્નચંદ્ર, પ્રણમુ તુમારા પાય. એના પગને નમસ્કાર કરે છે. પ્રણમુ તુમારા પાય પ્રસન્નચંદ્ર, પ્રણમુ તુમારા પાય. રાજ્ય છોડી રડિયામણું રે, જાણી અથિર સંસાર. જેમ રંગ અસ્થિર છે એમ સંસાર પણ અસ્થિર છે, એવું સમજીને રાજ્ય છોડ્યું છે. રાજ્ય છોડી રડિયામણું રે, જાણી અથિર સંસાર. વૈરાગે મન વાળ્યું રે, લીધો સંયમ ભાર. પ્રસન્નચંદ્ર, પ્રણમુ તુમારા પાય. વૈરાગે મન વાળ્યું, લીધો સંયમ ભાર, દીક્ષા લઈ લીધી, અને એટલા માટે અમે એમને નમસ્કાર કરીએ છીએ. અને પછી શું કર્યું? દીક્ષા લઈને સુખશીલતામાં ના જીવ્યા. સ્મશાને કૌશગ રહ્યા રે, પગ ઉપર પગ ચડાય. બાહુબે ઊંચા કરીને સૂર્ય સામી દ્રષ્ટિ લગાય. પ્રસન્નચંદ્ર, પ્રણમુ તમારા પાય. દુરમુખ વચન સુણી કરીને ક્રોધ ચડ્યો તત્કાલ. મનસું સંગ્રામ માંડ્યો રે. મનથી જ સંગ્રામ, બહારથી તો કંઈ નથી, ઊભા જ છે આમ જ. પણ મન, માણસ શરીરથી એટલા પાપો નથી કરી શકતો જેટલા મનથી કરે છે. તમે શરીરથી કરી કરીને કેટલા કરો? શરીરની મર્યાદા છે, મનની કોઈ મર્યાદા જ નથી. મનથી ગમે એટલું કરી શકાય.
અને માણસ મનથી જ વધારેમાં વધારે પાપ બાંધે છે. હા, કંઈક બહાર ઊંધું ચતું થાય ને એટલે માણસ, મેં એવા માણસો જોયા છે, આઓને તો સાલાઓને બધાને સટ 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 ગોળીઓ ઉડાડી દેવા જોઈએ. તારો બાપે નથી ઉડાડી શકવાનું, હું કામ તું કર્મ બાંધે છે બેટા? પણ બોલીને વિચારીને માણસ કર્મ બાંધી લે. આ બધાને તો સળગાવી મારવા જોઈએ. બાપની વાત છે સળગાવી મારવાની, તારા હાથની વાત છે. શું કામ આપણે કર્મ બાંધીએ છીએ કોકની હિંસાના વિચારો કરીને? પણ માણસ મનથી ખોટા ખોટા કર્મો બાંધે છે. જે અશક્ય છે એવા પણ વિચારો કરીને કર્મ બાંધી લેતા હોઈએ છીએ આપણે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધુના વેશમાં પણ મનથી યુદ્ધ માંડી દીધું. અને એમાં જ 7મી નારકી સુધી, એક સાધુ જીવનમાંથી 7મી નારકી સુધી પહોંચવાની તૈયારી એક તબક્કે થઈ ગઈ. દુર્મુખ વચન સુણી કરીને ક્રોધ ચડ્યો તત્કાલ, મન શું સંગ્રામ માંડ્યો રે, જીવ પડ્યો જંજાળ, પ્રસન્ન ચંદ્ર પ્રણમું તમારા પાય. શ્રેણીક પ્રશ્ન પૂછે તે સમય રે, પ્રભુ એહની કઈ ગતિ થાય. એ વખતે પ્રશ્ન પૂછે છે શ્રેણી કે ભગવાન હમણાં જો મરે તો કઈ ગતિ થાય? અને ભગવાને કીધું કે 7મી નરકે જાય. ક્ષણ એક અંતરે પૂછ્યું રે, સર્વાર્થ સિદ્ધ વિમાન, વાગી દેવની દુંદુભી રે, મુનિ પામ્યા કેવળ જ્ઞાન, પ્રસન્ન ચંદ્ર પ્રણમું તમારા પાય. હજી તો પ્રશ્ન પૂછે છે શ્રેણીક રાજા. ભગવાન કહી રહ્યા છે કે સર્વાસિદ્ધ વિમાનમાં જાય, પણ એટલામાં પણ એમની અધ્યવસાયની ધારા ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં ચડી ગયા અને શુક્લ ધ્યાનની એવી પરાકાષ્ઠાએ પહોંચ્યા કે ત્યાં તો એમને કેવળ જ્ઞાન થઈ ગયું ને દેવદુંદુભી વાગી. એટલે બધાનું ધ્યાન ગયું કે આ દેવદુંદુભી ક્યાં વાગે છે? અને જોયું તો દેવો આકાશમાંથી ઉતરતા જોયા, કારણ કે કેવળ જ્ઞાનીનો ઉત્સવ કરવા માટે દેવો આવે જ, કેવળ જ્ઞાનનો ઉત્સવ કરવા માટે દેવોને આવતા જોયા. ત્યારે ખબર પડી કે આ મહામુનિ, જેને ભગવાન 2 મિનિટ પહેલાં 7મી નારકીમાં જવાનું કહેતા હતા, એ તો કેવળ જ્ઞાન થઈ ગયું છે, એમને કેવળ જ્ઞાની બની ગયા છે. પ્રસન્ન ચંદ્ર ઋષિ મુગતે ગયા રે, એ જ ભાવમાં બાજા મોક્ષ. ભગવાન મહાવીરની હાજરીમાં મહાવીર પછી ગયા છે, પ્રસન્નચંદ્ર રાજર્ષિ પહેલાં મોક્ષમાં ગયા છે. પ્રભુની હયાતીમાં પ્રભુની કરુણા જ આ હતી. ભગવાન કે હું બેઠો છું, તમે બધા જાઓ, મારા શરણે આવેલાઓ પહેલાં મુક્ત થઈ જાય, પછી મને શાંતિ. ભગવાને કેટલાને મોકલ્યા? ચંદનબાળા પહેલાં મોક્ષમાં ગયા, ભગવાન મહાવીર પછી ગયા. જે ભગવાનને અનન્ય ભાવે શરણાગતિ સ્વીકારી એવા એક એક આત્માઓનો હાથ ચાલ્યો, નાથ બન્યા અને એ બધાને સનાથ કરી દીધા, મુક્તિમાં પહોંચાડી દીધા. પ્રસન્ન ચંદ્ર ઋષિ મુક્તે ગયા રે, શ્રી મહાવીરના શિષ્ય, રૂપ વિજય કહે ધન્ય મુનિવર, રૂપ વિજય કહે ધન્ય મુનિવર, દીઠા में प्रत्यक्ष, प्रसन्न चंद्र प्रणमु તમારા પાય. મનની ગતિ ક્ષણ ક્ષણના રંગ બદલાય, પળ પળના રંગ બદલાય. એક પળમાં 7મી નારકી, બીજી પડે સર્વાર્થ સિદ્ધ વિમાન અને ત્રીજી પડે કેવળ જ્ઞાન. આ મન ક્યાંનું ક્યાં લઈ જાય? પ્રસન્નચંદ્ર રાજર્ષિ આપણને એક જ વાત કહી રહ્યા છે, મનને સંભાળી લેજો. આ પર્વ પર્યુષણની અંદર જો કંઈ કરવાનું હોય તો બીજું કંઈ જ નહીં, મનને સંભાળી લેવાની સાધના કરવાની છે. મન ક્યાંક અવળચંડુ ન થાય, મન ક્યાંક તોફાને ન ચડે. મહાવીરનો માર્ગ એટલે બીજો કંઈ જ નથી, મનથી ઉપર ઉઠવાનો માર્ગ છે. મનની અનાદિની અવળચંડીને ચાલને બદલી નાખવાનો માર્ગ એટલે મહાવીરનો માર્ગ છે. રાગ અને દ્વેષથી ખરડાયેલા મનને વિતરાગતાના માર્ગે
દોડતું કરી દેવાનો માર્ગ એટલે મહાવીરનો માર્ગ છે. શું કરવાનું છે? મહામુનિઓનો અદ્ભુત આપણને વારસો મળ્યો છે. અનાથી મુનિ એક નાનકડી બીમારીમાંથી સંકલ્પ કરી અને સંકલ્પના બળની આપણને પ્રેરણા આપે છે કે શુભ સંકલ્પ કરો, સંકલ્પ ફળ્યા વિના રહેતો નથી. અને એવો શુભ સંકલ્પ કરવા માટે મનની સ્થિરતા જોઈએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કહે છે કે મનને સંભાળી લેતા શીખો તો શુભ સંકલ્પ પણ તમારા સફળ બની જશે. મનને સંભાળવાનું, અધ્યવસાયોને બગડવા નહીં દેવાના. કમસે કમ આ પર્વ પર્યુષણની અંદર આટલું આપણે નક્કી કરીએ કે મનથી ખોટા કોઈને માટેના દુર્વિચારો કરીશ નહીં, મનથી પણ કોઈના અવગુણ જોઈશ નહીં, મનથી પણ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે વેરભાવ રાખીશ નહીં, મનથી પણ કોઈ ખોટી ચંચળતાના કે વિકારોના વિચારોને વધવા દઈશ નહીં. મારે મારા મનને સંભાળવું છે. અને એટલા માટે આપણને એક જ પ્રેરણા આપી છે. આપણું લક્ષણ શું? જીવનું લક્ષણ શું? આપણા શાસ્ત્રોમાં બે પદાર્થ બતાડ્યા, જળ અને ચેતન, જીવ. જીવનું લક્ષણ શું? તત્વાર સૂત્રની અંદર ઉમા સ્વાતિજી મહારાજે સૂત્રાત્મક શૈલીમાં આખું તત્વજ્ઞાનનો જે નિચોડ આપ્યો છે ત્યાં જીવનું લક્ષણ આપ્યું છે. ઉપયોગ લક્ષણો જીવ. જીવનું લક્ષણ શું? ઉપયોગ, સતત જાગૃતિ. ઉપયોગ, મૂર્છિત નહીં રહેવાનું, સતત ઉપયોગમાં રહેવાનું. એટલે કે ઉપયોગનો અર્થ ત્યાં જાગૃતિમાં રહેવાનું. સતત જાગ્રત કે મારા મનમાં કોઈ ખોટો દુર્વિચાર તો ઉઠતો નથી ને, ઉઠે તો એને તરત જ દબાવી દો. મારા મનમાં કોઈ જીવ પ્રત્યેનો અણગમો પોસાઈતો નથી રહ્યો ને, પોસાતો હોય તો એને લાવ શુભ વિચાર દ્વારા ધોઈ નાખો. જો મનને સંભાળ્યું ન હોત પ્રસન્નચંદ્ર રાજર્ષિએ તો આટલો જબરજસ્ત ત્યાગ હોવા છતાં ક્યાં જાત? 7મી નારકીમાં પહોંચી જાત. ખુદ ભગવાન મહાવીર પોતે કીધું છે. એ તો કેવળ જ્ઞાની હતા, એમને તો બધી જ ખબર હતી, ખોટું તો હોય જ નહીં. પણ મનને એમણે વાળી લીધું, મુગટ ન જોયો અને અરે હું તો સાધુ છું, બસ હું કોણ છું, મને કયો અવસર મળ્યો છે, અત્યારે મારી આ કઈ અવસ્થા છે, પ્રભુ વિતરાગનો મને ધર્મ મળ્યો છે, ચતુર્વિધ સંઘ મળ્યો છે, પવિત્ર તીર્થ સ્થાન મળ્યું છે, પર્વાધિરાજ જેવા અદ્ભુત મહાપર્વ મળ્યા છે અને એની આરાધના કરવા માટે હું આવ્યો છું. કોઈ ભૂલ મારાથી ન થઈ જાય, કોઈ કર્મ મારાથી ન બંધાઈ જાય, કોઈ દુર્વિચાર મારાથી ન થઈ જાય. જે કંઈ હશે તે ચલાવી લઈશ, મોઢું હસતું રાખીશ, પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરીશ, ચિત્તમાં સંકલેશ નહીં થવા દઉં. બસ આ જાગૃતિ, પળપળની જાગૃતિ જો આપણામાં આવી જાય તો મને એમ લાગે છે કે આ વખતના આપણા પર્વ પર્યુષણ આપણા માટે એક યાદગાર પર્યુષણ બની જાય. કે મને ખબર છે કે સાંભળેલું જે તમારા મગજમાં જવાનું, એકવાર તમારી આ કોમ્પ્યુટરની મેમરીમાં એકવાર જે આ વાતો ચાલી ગઈ, મને એ નકામી ક્યારેય જવાની નથી એની ખાતરી છે. કારણ કે આ સંસાર એટલો બધો વિચિત્રતાથી ભરેલો છે કે કોક ને કોક દિવસ જીવનમાં કંઈક ને કંઈક ઉથલ પાથલ મચશે, કોક થપાટ લાગશે. ત્યારે આજે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર ગયેલી વાતો એ દિવસે ઉગી જશે અને જીવનને બદલાતા વાર નહીં લાગે. ટર્નિંગ પોઈન્ટ ફટાફટ આવી જશે. મને પૂરો વિશ્વાસ છે. વિશ્વાસ મને મારી ઉપર નહીં, મને વિશ્વાસ મારા ભગવાન ઉપર છે. મારા ભગવાનની વાતો કોઈ દિવસ ખોટી થાય નહીં. મને વિશ્વાસ આપણા પૂર્વજો ઉપર છે. આ પૂર્વજોના આદર્શો ક્યારેય પણ આપણાથી ભૂલાય નહીં. એ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, એ અનાથી મુનિ, એ એક મહામુનિઓ, એ ધનના અણગાર, એની સ્મૃતિ ક્યારેક ને ક્યારેક આપણા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લાવી દેશે. આપણી આસક્તિઓને તોડી નાખશે, આપણા દુર્ભાવોને તોડી નાખશે અને આપણા જીવનને એક નવી દિશા મળી જશે અને આખરે આપણા આત્માની દશા બદલાઈ જશે. ચાલો આપણે આજે અટકીએ. આજના પ્રવચનનો વિષય છે ક્ષણ ક્ષણમાં બદલાતા રંગ. અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે આપણને મનની અગાધ શક્તિઓ અને મનની આંટીઘૂંટીઓ વિશે ઘણી બધી પ્રેરણા આપનારા છે, એવા આ મનને આપણે સમજીએ
અને મનને પકડવાનો પ્રયત્ન કરીએ, સમયને પકડવાનો પ્રયત્ન કરીએ, મનથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરીએ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, એમ હેમચંદ્રાચાર્યે કીધું છે કે મન એ જ મોક્ષનું કારણ છે અને મન એ જ કર્મબંધનું પણ કારણ છે. મન લઈ જાય મોક્ષમાં ને મને નરક મોજાર. આ મન બહુ વિચિત્ર તત્વ છે. એ મનને આપણે સંભાળી લેતા શીખીએ, એ મનને આપણે કંટ્રોલ કરતા શીખીએ. એ મન કે એમ આપણે ન ચાલીએ, આપણે કહીએ એમ મન ચાલે, એવું એનું ઘડતર આપણે કરીએ. અને છેલ્લે ફરીથી યાદ દેવડાવું છું કે આજનો સંકલ્પ ગોરખનાથનો મન કે તે નહીં કરતા, બાકીનું બધું કરજો. ઓકે, ચાલો. પર્વ પર્યુષણના આજનો આ બીજા દિવસે આપણે પ્રસન્નચંદ્ર મુનિને કોટી કોટી વંદન કરીએ કે આટલી બધી ઝડપથી પશ્ચાતાપની પાવન ગંગામાં ડૂબકી મારીને એમનો આત્મા કેવો ધન્ય બન્યો, પુણ્ય બન્યો અને મુક્ત બન્યો. આવા એક ક્ષણની અંદર નીચી ભૂમિકામાંથી છેક ઉપરની ભૂમિકાએ પહોંચનાર એ મહામુનિના સંકલ્પમાં, એ મહામુનિના પશ્ચાતાપમાં, એમની આત્મજાગૃતિમાં કયું બળ હશે, એવું બળ આપણને પણ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે એ મહામુનિના ચરણોમાં કોટી કોટી વંદન કરીને આપણે આજના પ્રવચનને આગળ વિરામ આપીએ. ઓમ શાંતિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ શાસનમ. બોલો પાર્શ્વનાથ ભગવાન કી, બોલો મહાવીર સ્વામી ભગવાન કી, જીન શાસન દેવ કી જય.